વંદે ગુજરાત. નમસ્કાર. જીસીઆરટી પ્રેરિત અધ્યયન નિષ્પત્તિ આધારિત ગણિત વિષયના તાલીમમાં બીજા દિવસે આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, પ્રથમ દિને આપણે અધ્યયન નિષ્પત્તિ એટલે શું અને તેનો વ્યાપક અર્થ સમજ્યા હતા. આજે તે જ વાત આગળ વધારતા આપણે અહીંયા કહીશું કે આપ વર્ગખંડમાં જ્યારે શિક્ષણ કાર્ય કરો ત્યારે તાલીમ મોડ્યુલમાં આપેલા અધ્યયન નિષ્પત્તિઓનું લિસ્ટ છે તેને ધ્યાનમાં રાખશો અને તે માટે જો જરૂર પડે તો આપ એ લિસ્ટની ઝેરોક્સ કરાવી લેજો અને આપની પાસે એ યોગ્ય સ્થાને એવી રીતે રાખજો કે જ્યારે આપને વર્ગખંડમાં શિક્ષણ કાર્ય કરવાનું થાય ત્યારે તે અધ્યયન નિષ્પત્તિ આપ જોઈને જઈ શકો. અત્યાર સુધી આપણે સામાન્ય રીતે જે વર્ગખંડમાં શિક્ષણ કાર્ય કરીએ છીએ તેમાં મોટે ભાગે હેતુઓનો ઉલ્લેખ કરીએ છીએ અને હેતુઓને ધ્યાનમાં રાખીને વર્ગમાં શિક્ષણ કાર્ય કરતા હોઈએ છીએ. આ તાલીમ અધ્યયન નિષ્પત્તિ આધારિત છે, અગાઉ આપણે એક વાત થઈ ગઈ છે, છતાં અહીંયા ઉલ્લેખ જરૂરી છે કે એનએએસ અને જીએસના પરિણામોને ધ્યાનમાં રાખીને અપડેટ કરવા માટે, પરિણામ સુધારવા માટે આ તાલીમનું આયોજન થયેલું છે. એટલે હવે આપણે જ્યારે તાલીમ અહીંથી લીધા બાદ શાળા કક્ષાએ, પછી એ શાળા ગ્રામ્યની હોય કે જિલ્લાની હોય તે ગૌણ બાબત છે. દરેક રાજ્યમાં દરેકમાં લાગુ પડે છે, કારણ કે રાજ્યનું પરિણામ જ્યારે ઊંચું આવશે ત્યારે જ આપણે જે સિદ્ધ કરવા માગીએ છીએ તે સાર્થક થશે. એટલે આ તાલીમ મોડ્યુલનું અમલીકરણ છે એ રાજ્યમાં તમામ જિલ્લાઓમાં ગ્રામ્ય કક્ષાએ પણ થાય અને શહેર કક્ષાએ પણ થાય તેની એક અપીલ કરવામાં આવે છે. મિત્રો, એના માટે શું થઈ શકે તો અહીંયા આપને નાનકડા સૂચનો એવા કરવામાં આવે છે કે જે આપ અમલીકરણ કરી શકો. બદલાતા સમયની સાથે જે જૂની ગ્રેડમાં આપ શિક્ષણ કાર્ય કરી રહ્યા હો તો એમાં બદલાવ ખૂબ જરૂરી છે. હવે રાજ્ય સરકાર દ્વારા પણ આપણને સ્માર્ટ ક્લાસ આપવામાં આવે, સ્માર્ટ ટીવી, સ્માર્ટ ક્લાસ સાથે આપવામાં આવેલા છે, ઘણી બધી શાળાઓમાં અપાઈ ગયા છે. ત્યારે આપણે પૂર્વ તૈયારી રૂપે જરૂરી સામગ્રી સાથે રાખી શકીએ. જીસીઆરટીની વેબસાઇટ www.gcrt ગુજરાત ગવર્મેન્ટ પરથી આપ જરૂરી સાહિત્ય મેળવી શકો છો. કેટલાક તાલીમાર્થી શિક્ષક મિત્રોના પ્રશ્નો હતા કે અમારે આ સોર્સ ક્યાંથી મેળવવું, એનએએસના પ્રશ્નપત્રો અમારે ક્યાંથી જાણવા. તો એનએએસના પ્રશ્નપત્રો આપ મેળવવા માટે, એવું માર્ગદર્શક સાહિત્ય મેળવવા માટે, જેમ કે જીવન શિક્ષણ છે, એનએએસ પ્રશ્ન વિશેષાંક જુલાઈ-ઓગસ્ટ 2017, પીઝા પ્રશ્ન વિશેષાંક, તો આ બધું જ જીસીઆરટીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે, આપ ડાઉનલોડ કરી શકો છો. આપ અપડેટ રહેવા માટે પહેલાં તો આપના લેવલે તે વેબસાઇટ ખોલો, જુઓ, એ ખૂબ ખૂબ આવશ્યક છે. શિક્ષણ કાર્ય કરતી વખતે વિદ્યાર્થીમાં કયા મુદ્દાની સંકલ્પના સ્પષ્ટ નથી તે જાણવું આપણા કક્ષાએ અગત્યનું છે. વર્ગખંડની અંદર શિક્ષણ કાર્યની અસરકારકતા વધે, રસરૂચિ વધે, તેમનો ભય દૂર થાય, ઇન્ટરેક્શન વધે, આ બધી જ બાબતો આવશ્યક છે. એટલે હવે એક અપેક્ષા એવી છે કે 360 ડિગ્રીમાં આપણે કામ કરીએ. એટલે કે આપણને આપેલા ભૌતિક સાધનો સુવિધાઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરીએ. જી શાલા પ્લસ બહુ સુંદર છે સાહેબ, અને તમે જો જી શાલા પ્લસના ઓપન કરીને અમુક પ્રકરણો જુઓ તો સરસ એનિમેટેડ આપ્યા છે. અંતર અને ઊંચાઈ જેવા પ્રકરણમાં આપણે એને સરસ રીતે સાંકળીને વિદ્યાર્થીઓની સમજ, સંકલ્પના સ્પષ્ટ કરી શકીએ છીએ. અહીંયા હું કેટલાક એવા પણ બતાવું છું કે જે વર્ગખંડમાં આપણે નાના, એવું નથી કે મોંઘા અને બહારથી ખરીદેલા એવા જ લાવી શકીએ. આપણી આજુબાજુ વ્યવહારમાં જોવા મળતા પદાર્થો, સાધનોનો પણ આપણે જે તે વિષયાંગમાં ઉપયોગ કરી શકીએ. અહીંયા હું એક અપૂર્ણાંકના, સામાન્ય રીતે આપણી પાસે 9મા ધોરણમાં આવતો વિદ્યાર્થી હોય તો એવી મૂંઝવણ અનુભવતા હોય કે ભાઈ અપૂર્ણાંક સંખ્યાઓ વિશે તેની પાસે સ્પષ્ટતા નથી. તો અપૂર્ણાંકના સ્પષ્ટતા કરવા માટે
આપણે આવી એક પદ્ધતિ પણ અપનાવી શકીએ છીએ. અહીંયા એક બતાવવામાં આવે છે, આપ જોઈ શકો છો આ સ્ક્રીન પર કે આ એક સર્કલ છે જે પૂર્ણ છે. હવે ફ્રેક્શન એટલે અપૂર્ણાંકની હું સહેજ ઉદાહરણ આપવા માંગતો હોઉં તો હું આ રીતે વિચારી શકું કે માની લો કે આ એના 2 સરખા ભાગ આપણે કરીએ તો આ રીતે થઈ શકે. અહીંયા અગત્યનું અને ઉલ્લેખ કરવો એ જરૂરી છે કે ભાગ સરખા થશે. અપૂર્ણાંકની જ્યારે આપણે વાત કરીશું તો આ અડધો ભાગ છે, 1/2 છે. જેવો જિલ્લો, જેવી શાળા તેવી લોકભોગ્ય ભાષામાં તેને સમજૂતી આપવી આવશ્યક છે. આપણે એને અન્ય વિષય સાથે જોડીને પણ ઉદાહરણ કરી શકીએ છીએ. તો બાજરીના રોટલાનું ઉદાહરણ આપીને પોષણ સાથે, વિજ્ઞાન સાથે જોડીને પણ આપણે અપૂર્ણાંકની સમજનો સ્પષ્ટ કરી શકીએ છીએ કે અડધો રોટલો છે એમ માનીને. ક્યારેક વ્યક્તિઓ ઘરમાં કુટુંબમાં 3 હશે તો તેના 3 સરખા ભાગ કરવા છે તો આ રીતે આપણે વિચારી શકીએ. આ 1/3 એક સરખા 3 ભાગ કરીએ છીએ ત્યારે આવું થાય છે. આપણે આપણા લેવલે જે પ્રાથમિકમાં પણ વાપરી શકાય, માધ્યમિકમાં પણ વાપરી શકાય, દર્શાવી શકાય તેવી રીતે રંગીન પૂંઠા વેસ્ટમાંથી બેસ્ટ કરીને અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી સાથે એને જોડી શકીએ છીએ. આની આ જ વાત એક અપૂર્ણાંકને અન્ય અનેક એંગલથી આપ જોડી શકો છો. જેમ કે 3 સરખા ભાગ કરીએ તો આ પ્રકારનું બને છે, અને જો 4 સરખા ભાગ વિચારીએ તો આવી રીતના બને છે. અને આ સંકલ્પના આપણે જ્યાં જ્યાં જરૂરી હોય ત્યાં એને જોડી શકીએ છીએ. એટલે કે આવા બનાવેલા હાથવગા સાદા ટૂલ આપણે એક કરતાં વધુ પ્રકરણમાં ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા એક પૂંઠાના બનાવેલા વર્તુળ પર રંગીન કાગળ ચોંટાડીને એના 1/2, 1/3, 1/4, 1/5, 1/6 એમ 1/12 સુધીના ભાગ આપીને આપણે અપૂર્ણાંકનો ખ્યાલ સ્પષ્ટ કરી શકીએ છીએ. અને જરૂરત પડે તો તેનો ઉપયોગ વર્તુળના પ્રકરણમાં પણ કરી શકીએ છીએ, સંભાવનાના પ્રકરણમાં પણ કરી શકીએ છીએ. એટલે મિત્રો, એ આપણી પોતાની જ્ઞાન પીપાસા અને વિવેકપૂર્વક એનો ઉપયોગ ક્યાં કરવો, કેવી રીતે કરવો તે થઈ શકે છે. આવી જ બાબત એક બીજો મુદ્દો પણ એવો છે કે જેમ કે 7મા 8મા ધોરણના અને 9મા ધોરણમાં પણ પૃષ્ઠફળ ઘનફળની જ્યારે વાતો આવે છે ત્યારે વારંવાર સૂત્રની અંદર પાઈ આવે છે. ત્યારે બાળકો ક્યારેક પ્રશ્ન પૂછે છે કે હાઉ ટુ ડિફાઇન પાઈ, પાઈને કેવી રીતે વ્યાખ્યાયિત કરવી, અથવા એની સંકલ્પના વર્ગકક્ષાએ આપણે કેવી રીતે સ્પષ્ટ કરી શકીએ. તો તેના માટે મિત્રો અહીંયા એક સાદું પૂંઠું જે સર્કલ છે તે મેં મૂકેલું છે, અને તમે જોઈ શકો છો કે ત્રિજ્યા પણ દોરેલી છે. બીજું એક વર્તુળ આવી જ રીતે કાપેલું છે. તો આવી રીતના વર્તુળ જુદા જુદા ડાયામીટરના કાપીને આપણે તેની ત્રિજ્યા, વ્યાસ અને પરિઘ માપી શકીએ છીએ. અને વ્યાસ અને પરિઘ અને ત્રિજ્યાનો જો ગુણોત્તર લઈએ, જુદા જુદા પૂંઠા પર આવી રીતના કાપેલા હોય અને તમે પરિઘ 2πr અને વ્યાસ 2r, આના ગુણોત્તર જો લઈશું તો તે ગુણોત્તર અચળ આવે છે અને તે મૂલ્ય પાઈનું છે એવું આપણે બતાવી શકીએ. અહીંયા આ ટૂલ દ્વારા આપણે વર્તુળના ડાયામીટર અને વ્યાસને ધ્યાનમાં પરિઘ અને ડાયામીટરને ધ્યાનમાં લઈને વારંવાર પ્રેક્ટિસ કરાવીને પાઈની સંકલ્પના સ્પષ્ટ કરી શકીએ છીએ. ઉપરાંત મિત્રો કેટલાક પ્રકરણો એવા હોય છે કે જેમાં એની કલ્પના શક્તિને વધારવી પડતી હોય છે. તો વર્ગખંડમાં જુદી જુદી પ્રવિધિઓ અપનાવીને વર્ગખંડમાં
ગણિતના જે મુદ્દાઓ છે, કઠિન મુદ્દાઓ છે, એની સંકલ્પના સ્પષ્ટ કરી શકાય છે. તો એના માટે જરૂરી છે કે સૌથી પહેલાં શિક્ષકે કયા પ્રશ્નોમાં, કયા પ્રકરણોમાં કઠિનતા રહેલી છે, તો એ કઠિનતાને દૂર કરવા માટે શું થઈ શકે, તો તે માટે આપણે સાહિત્યનો, અને એમાં તમે આ તાલીમ મોડ્યુલ જોશો તો તેમાં ઘણી બધી એવી પ્રવિધિઓ પણ આપેલી છે, ઘણા બધા એવા વેબસાઇટની પણ માહિતી છે, યુટ્યુબની પણ માહિતી છે, જીસાલા પ્લસની પણ માહિતી છે, દીક્ષા પોર્ટલની પણ માહિતી છે. તો તેમાંથી આપને જે યોગ્ય લાગે, જરૂર લાગે, તેનો આપ ઉપયોગ કરી શકો છો. તો ખાસ કરીને વર્ગખંડમાં જે નિષ્ક્રિય બાળકો રહેતા હોય છે, કારણ કે આપણી સામે બેઠેલા વિદ્યાર્થીઓ મધ્યમ પણ છે, નબળા પણ છે અને તેજસ્વી પણ છે. તો આ ત્રણેય કક્ષાઓને ધ્યાનમાં લઈને શિક્ષકે વર્ગખંડમાં શિક્ષણ કાર્ય કરવું આવશ્યક છે. વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકનો, સ્વઅધ્યયન પોથીનો, જીસાલા પ્લસ એપનો યોગ્ય રીતે ઉપયોગ કરે તે અંગે આપણે સૌએ એને માર્ગદર્શન આપવું એટલું જ આવશ્યક છે. અહીંયા પાઠ્યપુસ્તક સિવાયના સંદર્ભ માટે હું એક એવી પણ આપ સર્વે સારસ્વત મિત્રોને ભલામણ કરું છું કે આપ સૌની એક પર્સનલ લાઇબ્રેરી પણ હોવી જોઈએ કે જેમાં ધોરણ 6, 7 અને 8ના પાઠ્યપુસ્તકો હોય. આ જરૂરત આપણા શિક્ષક કક્ષાએ એટલા માટે આવશ્યક છે કારણ કે 9મા ધોરણમાં આવનાર વિદ્યાર્થી જ્યારે નબળો છે ત્યારે એની જે કચાશ છે એ દૂર કરવા માટે પાયાનું ધોરણ 6, 7, 8ના ગણિતના પાઠ્યપુસ્તકના એના મુદ્દા આપણે જો જોયેલા હશે તો આપણે એની કઠિનતાને દૂર કરવા માટે યોગ્ય પગલાં લઈ શકીશું. એટલે કે એનું નિદાન પણ યોગ્ય કરી શકીશું અને એનો ઉપચાર પણ કરી શકીશું. વર્ગખંડની અંદર શિક્ષકે એવું ભાવાવરણ, વાતાવરણ પેદા કરવું જોઈએ કે જેથી આપ તો પ્રશ્ન પૂછી જ શકો, પણ બાળક પણ નિર્ભયપણે સમજીને એક પ્રશ્ન પૂછવાનું એને મન થાય. બાળક પ્રશ્ન પૂછતો થશે ત્યારે ખરા અર્થમાં વર્ગખંડની જે અસરકારકતા છે એ વધશે, એવું મારું માનવું છે. અને આપ સર્વે પણ જાણો છો કે આપ એવું સુંદર વાતાવરણ પેદા કરો કે જેથી બાળક એને મૂંઝવણતો વિષય અનુસંધાને પ્રશ્ન પૂછે. તેનો અન્ય પ્રશ્ન પણ હોય તો પણ તે તમને એક આદર્શ રોલ મોડલની જેમ પ્રશ્ન પૂછે એવું વાતાવરણ ગણિતના શિક્ષક જો કરે તો એ લાંબા સમય સુધી યાદ રહે છે. આપણે જે હેતુ રહેલો છે કે માત્ર ગણિત વિષય ના, તો એની સાથે આપણી એક જવાબદારી રહેલી છે અને એ છે ઉત્તમ નાગરિક સર્જન કરવાની. આ વિશેષ જવાબદારી છે અને આ વિશેષ જવાબદારીને પૂર્ણ કરવા માટે આપણે સૌએ સહિયારો પ્રયાસ કરવો પડે. અત્યારે અધ્યયન નિષ્પત્તિમાં વાત એ જ રહેલી છે કે શું આપણે શીખવાડેલું તે પોતાના રોજિંદા જીવનમાં, વ્યવહારમાં ઉપયોગ કરી શકે છે. આપણો અલ્ટિમેટલી હેતુ એ છે કે પોતાના વ્યવહારમાં તે વિષયને સાંકળી શકે છે, સમજી શકે છે, શું તે વિષયને પ્રેમ કરે છે. તો તે ભણી વિષય તરફ લાવવા માટેના સઘન પ્રયત્નો. આપણી પાસે ઘણી બધી જવાબદારીઓ રહેલી છે શિક્ષક મિત્રો, પરંતુ આપણી એક મુખ્ય જવાબદારી એ અલગ પ્રકારની છે. અન્ય વ્યવસાયોની સાથે જો સરખાવીશું તો આપણે દુઃખી થઈશું. તો અન્ય વ્યવસાય કરતાં શિક્ષકનું આ પ્રોફેશન એ અલગ છે, ઉમદા છે, પવિત્ર છે. તો એમાં આપણું જે કાર્ય છે, આપણી ફરજ છે, એ પણ થોડીક જુદા પ્રકારની છે અને એ જુદા પ્રકારની અજમાવવા માટે સમય સાથે બદલાવ આવશ્યક છે. એટલે હવેનો જે સમય માગે છે એ અધ્યયન નિષ્પત્તિનો આપણે પહેલાં આપણા લેવલે શાબ્દિક અર્થ સ્પષ્ટ સમજવો પડે. વર્ગખંડમાં તેને આગળ વધારવા, સારું રિઝલ્ટ લાવવા કઈ રીતે કરી શકીએ તે માટેના સઘન પ્રયત્નો પણ કરવા માટે અને તે માટે જરૂરી સાધન સામગ્રી એ આયોજન સાથે આપણી પાસે હોવી જોઈએ. એટલે કે આપણી સજ્જતા હોવી જોઈએ. જે તે પ્રકરણના સંદર્ભમાં, જે તે વિષયાંગના સંદર્ભમાં ચોક અને બોર્ડ સિવાય બીજું શું કરી શકાય, તો એ એડવાન્સમાં જો પ્લાનિંગ હોય તો બાળકોને ખૂબ મજા પડે છે. અને અત્યારના બાળકો એ સ્માર્ટ છે, એ રીતે સ્માર્ટ છે કે તેમને મોબાઈલ બહુ મોબાઈલના માધ્યમથી ઘણી બધી માહિતી એવી મળે છે. તો શિક્ષક પણ તે લેવલે આગળ હોવો જ આવશ્યક છે. એટલે સારી માહિતી જે તાલીમ મોડ્યુલમાં આપેલી છે તેના યુટ્યુબમાં પણ એવી સરસ પદ્ધતિઓ આપેલી છે કે ઓછા સમયમાં શ્રેષ્ઠ કન્ટેન્ટ આપણે કેવી રીતે કરાવી શકીએ. તો તે માટે સજ્જતા કેળવવી જરૂરી છે. હા,
એ પણ એટલું જ આવશ્યક છે કે વિવેકપૂર્વક ઉપયોગ થાય. આજે મોબાઈલનો કે લેપટોપનો ઉપયોગ થાય તો બાળક વિવેકપૂર્વક ઉપયોગ કરે તે પણ એટલું જ આવશ્યક છે. અને તે તમામ માર્ગદર્શન સૂચન એ વર્ગખંડમાં ગણિત વિષયનો શિક્ષક શ્રેષ્ઠ રીતે આપી શકે છે. આપમાં ખૂબ વિશ્વાસ છે બાળકોને અને વાલીઓને, અને એ વિશ્વાસ ટકાવી રાખવાની જવાબદારી આપણી સૌની છે. તો આવો અધ્યયન નિષ્પત્તિના સંદર્ભમાં વધુ વિશેષ માહિતી આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે શ્રી સુનિલભાઈ જાદવ, જે આચાર્ય છે, સીસી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં સુરત ખાતે તેઓ ફરજ બજાવે છે, ગણિતના તજજ્ઞ શિક્ષક મિત્ર છે. આવો તો આપણે તેમને વધારે વિશદ માહિતી અધ્યયન નિષ્પત્તિના સંદર્ભમાં તેમની પાસેથી જાણીએ. શ્રી સુનિલભાઈ. આભાર સાહેબ શ્રી. તમામ સારસ્વત મિત્રો જે જિલ્લા ખાતે તાલીમ લઈ રહ્યા છે, આ ઉપરાંત તમામ આરપી મિત્રો, એમટી મિત્રો, કેઆરપી મિત્રો કે જેમણે આ તાલીમ ખૂબ સફળતાથી આપી છે, એ તમામને સૌપ્રથમ તો અભિનંદન. અધ્યયન નિષ્પત્તિની જ્યારે વાત આવે છે ત્યારે ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે આપણને મૂંઝવે છે કે અધ્યયન નિષ્પત્તિ છે શું, અને આ અધ્યયન નિષ્પત્તિ આધારિત શિક્ષણ કરાવવાની જરૂરિયાત શું છે. ગણિત વિષયમાં અધ્યયન નિષ્પત્તિ આધારિત તાલીમ કેવી રીતે સક્સેસફુલ થઈ શકે, એટલે કે વિદ્યાર્થીઓને કોન્સેપ્ટ ક્લેરિટી માટે આપણે કયા પ્રકારની મેથોડોલોજી કે પેડાગોજીનો ઉપયોગ કરીશું કે જેથી આપણે અધ્યયન નિષ્પત્તિ વિદ્યાર્થીઓમાંથી બહાર લાવી શકીએ. તો આ જ વસ્તુને આપણે તમામ વસ્તુઓ સમજીશું. સૌપ્રથમ પ્રશ્ન એમ થાય કે તાલીમની શું જરૂરિયાત છે. જેમ કે આપણે જે NEP 2020 એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની અંદર એવું સૂચન કરવામાં આવ્યું છે કે દરેક શિક્ષકે ઇન સર્વિસ પ્રોફેશનલ ટ્રેનિંગ કે જે વર્ષ દરમિયાન ઓનલાઈન અને ઓફલાઈન મળીને 50 કલાક લેવાની છે. હવે પ્રશ્ન એમ થાય કે શિક્ષક તરીકે આપણે ઘણા વર્ષોથી કામ કરીએ છીએ, ભણાવીએ છીએ, તો તાલીમની જરૂરિયાત શું છે. જેમ જેમ નવા સૂચનો અને નવા અપડેટ આવતા જાય છે, આપણે આપણી જાતને પણ અપડેટ કરવાની જરૂર છે. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું કે મોબાઈલ ફોન એનું વર્ઝન જેમ જેમ ચેન્જ થતું જાય છે એમ એડવાન્સ ફીચર્સ આવતા જાય છે. જેમ કે આપણે માનીએ કે મારી પાસે જે ફોન છે એમાં એન્ડ્રોઈડ 10 કાર્યરત છે, એન્ડ્રોઈડ વાળો ફોન હોય, અને ઘણી એવી એપ છે જેમ કે બેન્કિંગ એપ જો એન્ડ્રોઈડ 11 ઉપર કામ કરતી હશે તો એ મારા ફોનની અંદર નહીં ચાલે. તો માટે મારા ફોનને મારે શું કરવું પડશે, એનું જે એન્ડ્રોઈડ વર્ઝન છે એ અપડેટ કરવું પડે, ક્યાં તો મારે ફોન બદલી નાખવો પડે. એટલે કે અપડેશનની જરૂર છે. તો શિક્ષકોને પણ પ્રોફેશનલ ડેવલપમેન્ટમાં ટ્રેનિંગની આ રીતે અપડેશનની જરૂરિયાત છે. માટે આજે તાલીમ થઈ રહી છે જેમાં તમામ એમટી મિત્રો ખૂબ નિષ્ઠાથી અને ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે. જેમાં જે મુખ્ય ઉદ્દેશ છે સરકારનો કે લર્નિંગ આઉટકમ્સ એટલે કે અધ્યયન નિષ્પત્તિ આધારિત શિક્ષણ થાય. તો એકચ્યુઅલી લર્નિંગ આઉટકમ્સ એટલે કે અધ્યયન નિષ્પત્તિ છે શું? હું તો આખા એજ્યુકેશન સિસ્ટમને LO થી LO ની વચ્ચે આવી જાય એવું કહું છું. એટલે કે પહેલો LO એટલે કે લર્નિંગ ઓબ્જેક્ટિવ અને બીજો LO એટલે કે લર્નિંગ આઉટકમ્સ. એની વચ્ચે આખું શિક્ષણ આવી જાય છે. શિક્ષણ એ ક્યારે અટકતી પ્રક્રિયા નથી, એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. માટે એવું નહીં કહીશ કે LO બહાર આવ્યું એટલે કે લર્નિંગ આઉટકમ્સ બહાર આવ્યું એટલે શિક્ષણ અટકી ગયું. કારણ કે ધોરણ 1નો અંત એ ધોરણ 2ની શરૂઆત છે. અને ટીચિંગ લર્નિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. લર્નિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ જે આપણે આખી જિંદગી શીખતા હોઈએ છીએ. તો સૌ પ્રથમ આપણે PPTની મદદથી સમજીએ કે અધ્યયન નિષ્પત્તિ આધારિત શિક્ષણ, જેને આપણે કોમ્પિટન્સી બેઝ એજ્યુકેશન પણ કહીએ છીએ, શું છે. અધ્યયન નિષ્પત્તિ આધારિત શિક્ષણ, અધ્યયન નિષ્પત્તિ આધારિત તાલીમ શા માટે? સૌપ્રથમ પ્રશ્ન આપણને થાય કે આ તાલીમની જરૂરિયાત શું છે. તો આપણે અહીં આગળ આપ PPTમાં જોઈ શકો છો સ્લાઇડની અંદર કે GAS, NAS અને PISA જેવી અલગ અલગ ટેસ્ટ થતી હોય છે. GAS એટલે કે ગુજરાત અચીવમેન્ટ સર્વે, કે જે ગુજરાતમાં સમગ્ર શિક્ષા અભિયાન સામાન્ય રીતે આ કન્ડક્ટ કરતી હોય છે. એ જ પ્રમાણે નેશનલ લેવલ ઉપર નેશનલ અચીવમેન્ટ સર્વે
અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર પીસા એટલે કે પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અસેસમેન્ટ જેવી વિવિધ ટેસ્ટ થતી હોય છે. ગુજરાત અચીવમેન્ટ સર્વે કે જેમાં બાળકો, ગુજરાતના બાળકોમાં એજ્યુકેશન કયા સ્તરે પહોંચ્યું છે અને હજી કઈ કઈ વસ્તુમાં જે સુધારાની ગુંજાઈશ રહેલી છે તમામ વસ્તુ આપણે જાણી શકીએ. આપણે મિત્રો અહીં જોઈશું કે NAS આપણને ક્વેશ્ચન એ થાય કે આ જે આખી તાલીમ કે જે અધ્યયન નિષ્પત્તિ આધારિત તાલીમનું આયોજન કરવામાં આવ્યું તો એનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો નેશનલ અચીવમેન્ટ સર્વે જ્યારે છેલ્લે થયો હતો અને હવે ફ્યુચરમાં જ્યારે થવાનો છે ત્યારે વિદ્યાર્થીઓ જ્યારે આ પરીક્ષામાં એનરોલ થયા એ સમયે અમુક અધ્યયન નિષ્પત્તિઓ એવી હતી કે જે વિદ્યાર્થીઓ અચીવ કરી શક્યા નહોતા. તો આપણી કશે કચાશ રહી ગઈ. તો આ કચાશને દૂર કરી વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ આપી શકીએ એ હેતુથી આ તાલીમનું આયોજન થાય છે. તો નેશનલ અચીવમેન્ટ સર્વે એના મુખ્ય મુદ્દાઓ આપણે જોઈએ કે રાષ્ટ્રીય કક્ષાએ યોજાતો મોટા પાયાનો શૈક્ષણિક સિદ્ધિ સર્વે છે. આ નેશનલ અચીવમેન્ટ સર્વે છે શું? તો એક રાષ્ટ્રીય કક્ષાએ યોજાતો, જેમ આપણે ગુજરાત કક્ષાએ ગુજરાત અચીવમેન્ટ સર્વે થાય છે તેમ આ રાષ્ટ્રીય કક્ષાએ થાય છે. NAS જે ભવિષ્યમાં થવાની છે એની સંભવતઃ તારીખ છે 19 નવેમ્બર 2024, એટલે કે ટૂંક સમયમાં NAS થવા જઈ રહ્યું છે. હવે આની અંદર કયા કયા ધોરણોની અંદર નેશનલ અચીવમેન્ટ સર્વે થશે? તો એમાં સમાવિષ્ટ ધોરણો છે ધોરણ 3, 6 અને 9. હવે પ્રશ્ન એમ થાય કે અત્યારે જે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે એમાં GCRT અને સમગ્ર શિક્ષા અભિયાન દરમિયાન મુખ્ય 5 વિષયો કે જેમાં 2 ભાષાઓ છે, અંગ્રેજી, ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. આ મુખ્ય 5 જ વિષયની તાલીમ. કેમ? તો આ જે નેશનલ અચીવમેન્ટ સર્વે છે એમાં આપ જોઈ શકો છો કે ધોરણ 3 અને 6માં ભાષા, ગણિત અને પર્યાવરણ આ 3 વિષયોની પરીક્ષા થશે. પરીક્ષા નહીં કહીએ પરંતુ એક સર્વેક્ષણ છે. ધોરણ 9માં ભાષા, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની પરીક્ષા એટલે કે મૂલ્યાંકન યોજાશે. તો મિત્રો જો આપણે જોઈએ કે ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આ ઉપરાંત ભાષાઓ, તો આપણી માતૃભાષા છે એ છે ગુજરાતી, અને એ જ રીતે વિદ્યાર્થી જ્યારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર સક્સેસ થવું હોય તો એને અંગ્રેજી ભાષા શીખવી પડે છે. માટે આ 2 ભાષાઓનો સમાવેશ અહીં આગળ તાલીમમાં કરેલ છે. ક્ષમતા આધારિત કૌશલ્યોનું મૂલ્યાંકન એ પણ ખૂબ જરૂરી છે, કારણ કે વિદ્યાર્થીઓની સામાન્ય રીતે આપણે જોઈએ તો પરીક્ષા તો થતી હોય છે, પરંતુ પરીક્ષા થયા બાદ વિદ્યાર્થી ધોરણ પાસ કરી જાય છે, આગળ જતો રહે છે, પરંતુ શું એ વિદ્યાર્થી જે કક્ષામાં પાસ કરેલ છે તેમાં એ કક્ષાને લગતી તમામ અધ્યયન નિષ્પત્તિઓ સાકાર થયેલી છે? સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીઓ 10 કે 20% વિદ્યાર્થીઓને છોડી દઈએ તો ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે નેક્સ્ટ ધોરણમાં તો જતા રહે છે, પરંતુ આગલા ધોરણમાં જે એક્સપેક્ટેડ લર્નિંગ આઉટકમ્સ હતું કે આ વસ્તુ તો શીખવી જ જોઈએ એ સાકાર થયેલું નથી હોતું. NASના રિપોર્ટ પરથી નીતિ વિષયક નિર્ણયો લેવા માટે એ ઉપયોગી થાય છે. એટલે કે સરકાર વિચારી શકે કે કયા કયા નીતિ વિષયક ચેન્જીસ કરવાની જરૂર છે. મેં જેમ આગળ કીધું કે LO થી LOની વચ્ચે આખું શિક્ષણ આવી જાય. પહેલું LO એટલે કે લર્નિંગ ઓબ્જેક્ટિવ અને બીજું LO એટલે કે લર્નિંગ આઉટકમ્સ. હવે એની વચ્ચે શું આવે છે? પ્રશ્ન એમ થાય. તો લર્નિંગ ઓબ્જેક્ટિવ એટલે કે પહેલે આપણે લર્નિંગ ઓબ્જેક્ટિવ ડિસાઇડ કરી લીધું કે કયા કયા હેતુઓ, આપણા શિક્ષણના કયા કયા હેતુઓ છે. આ હેતુઓ નક્કી કર્યા બાદ સામાન્ય રીતે કરિક્યુલમ ફ્રેમવર્ક થતું હોય છે. એટલે કે નેશનલ લેવલ ઉપર નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક અને રાજ્ય ઉપર સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક થતું હોય છે. તો આ જે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક થાય છે તેને આધારે સિલેબસ બનતો હોય છે. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કમાં શું થતું હોય છે કે ક્ષમતા, બાળકોની ક્ષમતાને આધારે કયા કયા વિષયમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવો એ નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ એને આધારિત અભ્યાસક્રમની રચના કરવામાં આવે છે, અને આ અભ્યાસક્રમને આધારે
પાઠ્યપુસ્તકોની રચના થતી હોય છે અથવા સંદર્ભ પુસ્તકોની રચના થતી હોય છે, અને ત્યારબાદ મુખ્ય શિક્ષકોનો રોલ આવે છે કે આટલું થયા બાદ શિક્ષકો વિદ્યાર્થીઓને એ અધ્યયન નિષ્પત્તિ સાકાર કરવા માટે કઈ મેથડ અથવા તો કઈ પેડાગોજીનો ઉપયોગ કરશે. ખૂબ અગત્યનું આ છે. આપણે તમામ શિક્ષક મિત્રો આ ખાસ કરશો. આપ સૌને હું ગુંજાઈશ કરીશ, આપણી પાસે આશા રાખીશ કે આપણે વિદ્યાર્થીને પરીક્ષાલક્ષી ન ભણાવતા અધ્યયન નિષ્પત્તિ આધારિત ભણાવીશું. હવે પહેલા પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ હતી, સરકારે એ પણ રદ કરી દીધી છે. પરંતુ એમનું સરકાર દ્વારા એક ધ્યેય છે કે આપણા તમામ વિદ્યાર્થીઓ જે એક કક્ષા પાસ કરે છે તેમાં મિનિમમ લર્નિંગ આઉટકમ્સ આટલા ડેવલપ થવા જોઈએ, અને એ માત્ર ને માત્ર આપણે શિક્ષકો જ કરી શકીએ છીએ. આખા વિશ્વની અંદર સૌથી વધારે વિશ્વાસ મૂકવામાં આવતો હોય તો એ શિક્ષકો ઉપર છે. આચાર્ય ચાણક્ય જે કીધું છે કે સાધારણ કભી શિક્ષક નહીં હોતા. મિત્રો એવું ઘણા કહે છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પણ આચાર્ય ચાણક્યજીએ કીધું છે કે સાધારણ કભી શિક્ષક નહીં હોતા. સાધારણ વ્યક્તિ ક્યારે શિક્ષક બની જ ન શકે. પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ. આપણે ધારીએ તો બાળકને ક્યાંથી નીચેથી ઉપર લઈ જઈ શકીએ, અને જો શિક્ષક ધારે તો વિદ્યાર્થીને ઉપરથી નીચે લઈ જઈ શકે. ચાણક્યજીએ પોતે સાબિત કરી બતાવ્યું છે કે એક ગોવાળ એટલે કે એક બકરી ચારતો સામાન્ય બાળક એને ત્યાંથી ઉંચકીને ધનનંદને હરાવીને ત્યાં ચંદ્રગુપ્ત મૌર્યને રાજા બનાવો, આટલું કરી શકાય છે. તો શિક્ષકો આપણે અધ્યયન નિષ્પત્તિ આધારિત શિક્ષણ કરાવીશું તો આ ચોક્કસથી થશે. તો અધ્યયન નિષ્પત્તિ આધારિત શિક્ષણ કરાવવા માટે બીજી આપણે ચર્ચા કરીએ કે જેમ NAS થાય છે, તો આગળ જે NAS થઈ હતી એ 13 નવેમ્બર 2021 થઈ હતી, અને એ સમયે ધોરણ 3, 5, 8 અને 10 માટે થઈ હતી. હવે જે થવાની છે 3, 6, 9 માટે થવાની છે. તો આ જે ટેસ્ટ થઈ હતી એનો રિપોર્ટ આવી ગયો છે. એકચ્યુઅલી ટેસ્ટ લેવાતી હોય છે, પણ એનો રિપોર્ટ જ્યારે આવે છે તો એનો આખો રિપોર્ટ આવી ગયો છે, અને એ રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે અમુક અધ્યયન નિષ્પત્તિઓ જે છે એ બાળકમાં હજી સુધી પ્રોપરલી ડેવલપ થઈ નથી, અને એ GCRTએ એ અધ્યયન નિષ્પત્તિઓને ઓળખીને આપ મોડ્યુલ જોઈ શકો છો. તો મોડ્યુલમાં એ અધ્યયન નિષ્પત્તિઓનું સરળીકરણ કેવી રીતે કરી શકાય, એવી કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય કે જેથી એ અધ્યયન નિષ્પત્તિ બાળકો સુધી ખૂબ સરળતાથી આપણે પહોંચાડી શકીએ. મોડ્યુલની અંદર આપ જોશો તો 1 કે 2 પ્રવૃત્તિઓ બતાવી છે, પરંતુ મિત્રો અહીં બતાવેલી પ્રવૃત્તિ જે ઉદાહરણો છે કે જે મેથડ છે એ આપના બાળકો માટે એટલે કે આપના જે એરિયામાં રહેતા વિદ્યાર્થીઓ છે એના માટે સફળ ન પણ હોય. માટે શિક્ષકે જાતે નક્કી કરવાનું છે કે મારે મારા વિસ્તારના બાળકોને ભણાવવા માટે કયા ઉદાહરણોનો ઉપયોગ કરવો છે, કઈ અધ્યયન નિષ્પત્તિ કરાવવા માટે મારે કઈ મેથડનો ઉપયોગ કરવો છે. આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે અમુક દેશોની એજ્યુકેશન પદ્ધતિ ખૂબ સરસ છે. તો એવા 1-2 દેશોનો મેં ઇન્ટરનેટ ઉપર સર્વે કર્યો, તો એમાં એવું છે કે ત્યાં આગળ ફક્ત કરિક્યુલમ ફ્રેમવર્ક થઈ જાય છે, સિલેબસ આપી દેવામાં આવે છે, અને શિક્ષકને અમુક સમય આપી દેવામાં આવે છે કે આવતીકાલે આપની કક્ષામાં ભણનાર આ બાળકની અંદર આ અધ્યયન નિષ્પત્તિ પ્રસ્થાપિત કરવાની છે, અને એના માટે મેથડ કે પછી ટેકનિક કઈ ઉપયોગ કરવાની છે તમામ શિક્ષક જાતે ડિસાઈડ કરે છે. ત્યાં કોઈ પાઠ્યપુસ્તક હોતું નથી કે મારા વિદ્યાર્થીઓ પૂર્વ જ્ઞાન, આપણને ખબર હોય છે કે આપણા વિદ્યાર્થીઓ પાસે શું પૂર્વ જ્ઞાન છે, એમનું બેકગ્રાઉન્ડ કેવું છે, તો એને આધારિત હું કઈ પદ્ધતિથી શિક્ષણ આપીશ જેથી આ અધ્યયન નિષ્પત્તિ 100% પ્રસ્થાપિત થશે. તો એ મેથડ ઉપર આપણે વર્ક કરવાનું છે. ઘણીવાર આપણે જોઈએ કે અમે એક મેથડ આપી છે, કોઈ એક મેથડ અમે આપ લઈ શકો કે મોડ્યુલની અંદર આપી છે, પરંતુ આ મોડ્યુલમાં આપેલી મેથડ આપે બાળકો ઉપર, વિદ્યાર્થીઓ પર અજમાવી જોઈએ, અને આપને લાગે કે
60% જેવી અધ્યયન નિષ્પત્તિ પ્રસ્થાપિત થઈ, પરંતુ 40% જેવા બાળકોમાં આ અધ્યયન નિષ્પત્તિ પ્રસ્થાપિત થઈ નથી. તો આ મેથડનો આપ ટીચિંગના મેથડ તરીકે ઉપયોગ કરી શકો, પરંતુ અધ્યયન નિષ્પત્તિ આધારિત શિક્ષણ માટે આ મેથડ સક્સેસફુલ નથી એમ કહી શકાય. અધ્યયન નિષ્પત્તિ આધારિત શિક્ષણમાં 100% અચીવમેન્ટ, જે લર્નિંગ આઉટકમ આવવું જોઈએ, એના માટે આપ આપણા બાળકોને કેવા ઉદાહરણો આપશો એ ખૂબ જરૂરી છે. જેમ કે શહેરી વિસ્તારના બાળકો હોય તો શહેરી વિસ્તારના બાળકોને અમુક ઉદાહરણ, જેમ કે ધન અને ઋણ સંખ્યા મારે ગણિતમાં બતાવી હોય તો હું એમ કહી શકું કે ધન અને ઋણ, ઘણા વિદ્યાર્થીઓને શેર માર્કેટમાં ઘણો ઇન્ટરેસ્ટ હોય છે. ગુજરાતી એટલે શેર માર્કેટ સાથે ઘણા જોડાયેલા હોય છે. તો શેર માર્કેટ ઉપર ગયું એટલે શું થયું? તો એ જે નિફ્ટી કે સેન્સેક્સ છે એ એક લિમિટથી ઉપરની તરફ ગયું. ઉપર ગયું એટલે એની અંદર આવે છે કે પ્લસ, એટલે કે ધન ચેન્જીસ આવ્યા, એટલે એ ધન સંખ્યા થઈ. એ જ રીતે ક્યારેક એમ કે માર્કેટ આજે કોલેપ્સ થઈ ગયું, પડી ગયું, તો એમાં જે હતું લેવલ એનાથી ખૂબ નીચા લેવલ ઉપર ગયું. તો શું થયું આમાં? તો ઋણ સંખ્યા આ રીતે ઇન્ટ્રોડ્યુસ થાય. પરંતુ આ સેમ વસ્તુ કોઈ એક આંતરિયાળ ગામડાના બાળકને આ રીતે ન શીખવી શકાય. તો ત્યાં શિક્ષકે જાતે વિચારવું છે કે મારે આ ઉદાહરણની જગ્યાએ કયું ઉદાહરણ આપવું. જેમ કે ગ્રામ્ય વિસ્તારમાં દરેક વિદ્યાર્થી શાકભાજી લેવા જતા હોય છે કે જોતા હોય છે. તો શાકભાજીમાં જ્યારે લેવા જાય છે ત્યારે આપે એમને કેટલા પૈસા આપ્યા, એમની પાસેથી કેટલા પૈસા લીધા, એમાં પ્લસ માઇનસ પણ આવી જશે. આ ઉપરાંત ધન અને ઋણ સંખ્યાઓ પણ કોન્સેપ્ચ્યુઅલી આપ ક્લિયર કરી શકશો. તો આ બધી વસ્તુ આપે ડિસાઇડ કરવાની છે અને શિક્ષકે જાતે પોતાની મેથડ ડેવલપ કરવી પડશે. તો આ NAS ની વાત કરીએ આપણે. એ રીતે પીસા જે ટેસ્ટ થાય છે, ઓલરેડી આપણે વાત કરી છે કે પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અસેસમેન્ટ. હવે આજે પીસાની ટેસ્ટની વાત કરીએ તો પીસાની ટેસ્ટની શરૂઆત મોટે ભાગે અરાઉન્ડ 2000માં થઈ હતી. આ પીસાની ટેસ્ટ જે છે એ OECD એટલે કે ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ દ્વારા વર્લ્ડ વાઇડ એટલે કે વૈશ્વિક સ્તરે લેવામાં આવે છે. એમાં કોઈ કમ્પલ્ઝન નથી કે કોઈ પણ દેશ એમાં પાર્ટિસિપેટ કરી શકે અને ન પણ કરી શકે. એમાં કોઈ કમ્પલ્ઝન નથી. પરંતુ એને આધારે ખ્યાલ આવશે કે આપણે વૈશ્વિક સ્તરે આપણી એજ્યુકેશન સિસ્ટમ બીજા દેશોની એજ્યુકેશન સિસ્ટમને કમ્પેરિઝનમાં ક્યાં છે જ્યારે આ સર્વેની અંદર ભાગ લેવામાં આવે. તો આજે પીસા ટેસ્ટ થાય છે એની પણ થોડી ચર્ચા કરીએ કે આ પીસા ટેસ્ટ 2009ની અંદર જ્યારે થઈ હતી ત્યારે ભારતે આમાં ભાગ લીધો હતો. અને એમાં હિમાચલ પ્રદેશ અને તમિલનાડુના જે વિદ્યાર્થીઓ હતા, તેમાં સરકારી શાળા, ગ્રાન્ટીનેડ શાળા તેમજ તમામ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓએ આમાં ભાગ લીધો હતો. અને એ 2009ની અંદર ટોટલ 73 દેશોએ આ પીસા ટેસ્ટની અંદર ભાગ લીધો હતો. અને ખૂબ જ ચોંકાવનારું રિઝલ્ટ આવ્યું કે ભારત દેશનો ક્રમ એ રિપોર્ટમાં 72 નંબર ઉપર આવ્યો. એટલે કે 73 દેશોમાંથી ભારત 72માં ક્રમાંકે આવ્યો. એકચ્યુઅલી સૌ પ્રથમ વખત ભારતે આ શરૂઆત કરી હતી, સૌ પ્રથમ વખત ભાગ લીધો હતો, ભારત નવો હતો, માટે આ રિઝલ્ટ હોઈ શકે. પરંતુ હવે જ્યારે સરકાર ઈચ્છે છે કે આપણો દેશ જ્યારે આમાં ભાગ લે, તો આપણે જ્યારે વિશ્વગુરુ તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે એજ્યુકેશન સિસ્ટમમાં પણ આપણો દેશ ખૂબ આગળ રહે. અને એ માટે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020નો અમલ કરી દેવામાં આવ્યો છે. એકચ્યુઅલી સંપૂર્ણપણે અમલ થયો નથી કારણ કે વચ્ચે કોવિડ આવી ગયો. ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ એનો અમલ થઈ રહ્યો છે અને એનો જ આ એક ભાગ છે જે છે અધ્યયન નિષ્પત્તિ આધારિત શિક્ષણ. અધ્યયન નિષ્પત્તિ આધારિત શિક્ષણ એ મુખ્યત્વે કોમ્પિટન્સી બેઝ એજ્યુકેશનનો ભાગ છે. એટલે કે ક્ષમતા આધારિત શિક્ષણ. બાળકમાં કઈ ક્ષમતા ડેવલપ થાય છે એ જરૂરી છે. ખાસ કરીને હું ગણિતની વાત કરું તો આપ વોટ્સએપ ઉપર પણ વાંચતા હશો કે જોક સ્વરૂપમાં થાય છે કે હું જિંદગીમાં ઘણું મેથ્સ ભણ્યો, જેમ કે ત્રિકોણમિતિનો અભ્યાસ કર્યો, પછી પોલિનોમિયલનો અભ્યાસ કર્યો, અલગ અલગ પ્રકરણોનો અભ્યાસ કર્યો, પરંતુ આ મારા જીવનમાં ક્યાં કામ આવે છે? તો એ જીવનમાં કામ તો આવે જ છે,
પરંતુ એ વિદ્યાર્થીને ખબર નથી, કારણ કે આપણે એને બતાવ્યું જ નથી કે આ જીવનમાં, રોજિંદા જીવનમાં ક્યાં ઉપયોગમાં લઈ શકાય. તો આ જે અધ્યયન નિષ્પત્તિ આધારિત શિક્ષણ છે એ જ છે કે જેમાં વિદ્યાર્થીઓ ગાણિતિક પ્રક્રિયાઓ, જે પ્રકરણમાં જે ગાણિતિક પ્રક્રિયા ભણે છે તેનો રોજિંદા જીવનમાં અમલ કરશે. અધ્યયન નિષ્પત્તિ જ્યારે પણ લખવાની હોય મિત્રો, તો હંમેશા અધ્યયન નિષ્પત્તિ વર્તમાન કાળમાં લખાય છે. આ ખાસ ધ્યાન રાખશો, કારણ કે સાહેબે જેમ આગળ વાત કરી કે આપનું આ જે આપણું મોડ્યુલ છે એની અંદર તમામ અધ્યયન નિષ્પત્તિઓનું લિસ્ટ આપી દેવામાં આવ્યો છે. તો એ જે અધ્યયન નિષ્પત્તિનો લિસ્ટ છે, હવે આપની જે લેસન ડાયરી છે જે આપ ડેલી બેઝિસ ઉપર લખો છો, એમાં પણ આપ જ્યારે જે ચેપ્ટર ભણાવતા હશો ત્યારે આપણે આખી અધ્યયન નિષ્પત્તિ તો આપ લખો જ છો કે ભાઈ હું આ ભણાવીશ કે આ ભણાવીશ, પરંતુ હવે આપે એ જે ભણાવો છો એ સમયે આપે એ અધ્યયન નિષ્પત્તિનો નંબર આપની લેસન ડાયરીમાં કમ્પલસરી નોંધવાનો છે. જેમ કે હું પ્રકરણ નંબર 1, 10મા ધોરણનું પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યા ભણાવું છું. હું માની લો કે આજે એવો મારો ટોપિક છે કે સમય અને અસમય સંખ્યાઓ વિશેની માહિતી હું વિદ્યાર્થીને આપીશ. તો મારી મેથોડોલોજી કે પેડાગોજી શું હોઈ શકે કે હું સ્ટોરી ટેલિંગથી કરું છું. તો આપણે એ રીતે નોંધ કરીએ કે વાર્તા સ્વરૂપે હું સમય અને અસમય સંખ્યા ભણાવીશ. અને કઈ અધ્યયન નિષ્પત્તિ? તો M1001 આપે એ નોંધવાનું છે. આપણે આગળ જે પીપીટીની વાત કરીએ તો એનએએસની અંદર આપણે ઓલરેડી વાત કરી, એને થોડું બ્રોડ સ્વરૂપ આપીએ કે એનએએસમાં બીજું શું આવે છે. તો એનએએસમાં કસોટી પત્રો સાથે સાથોસાથ 2 ગ્રાઉન્ડ ક્વેશ્ચનર પ્રશ્નાવલી વાપરવામાં આવે છે. આ પરીક્ષા જ્યારે લેવાય છે, ઘણી જગ્યાએ લેવાય હશે અમને ખ્યાલ છે, પરંતુ તમામ શિક્ષક મિત્રો આના માટે તૈયાર રહે, કારણ કે સરકાર અમુક સિલેક્ટેડ જિલ્લાઓમાં સિલેક્ટેડ શાળાઓની અંદર આ પરીક્ષા એટલે કે કસોટી અથવા તો આપણે કહીએ કે સર્વે કરવામાં આવે છે. એટલે એવું નથી કે તમામ બાળકો એની અંદર થશે એનરોલ, પરંતુ રેન્ડમલી આખો જિલ્લો હોય તો આખા જિલ્લાની અંદર જેટલા પણ બાળકો હશે તે તમામનો આ સર્વે નથી, પરંતુ રેન્ડમલી સિલેક્શન કરવામાં આવે. કે માની લો કે સુરત છે, તો સુરતની અંદર અંતરિયાળ વિસ્તારના બાળકો પણ છે, અમુક એરિયા એટલે કે અમુક વિસ્તારો. તો એ બાળકો, તે જ પ્રમાણે નિઝર છે કે એ ટાઈપના એ તરફના બાળકો પણ છે, અને સુરત શહેરના બાળકો પણ છે. તો આ બાળકોમાંથી રેન્ડમલી કે અહીંયાથી સિટીમાંથી અમુક શાળાઓ, ગ્રામ્યમાંથી અમુક શાળાઓ, પછી અંતરિયાળ વિસ્તારમાંથી અમુક શાળાઓ, એનું રેન્ડમ સિલેક્શન કરીને આ પ્રશ્નાવલી એમની પાસે ભરવામાં આવે છે. 3 પ્રકારની પ્રશ્નાવલીઓ આવે છે મિત્રો. એક છે, આપ સ્લાઇડમાં જોઈ શકો છો, PQ એટલે પ્યુપિલ ક્વેશ્ચનરી, બીજું છે TQ એટલે ટીચર ક્વેશ્ચનર, અને ત્રીજું છે સ્કૂલ ક્વેશ્ચનર. કઈ શાળાને અને એમાં પણ જે તે શાળામાં કયા ધોરણના બાળકોને ક્વેશ્ચનર્સ આપવામાં આવશે, કઈ શાળામાં કયા ધોરણના બાળકો આ પરીક્ષામાં ભાગ લેશે, એ રેન્ડમલી નક્કી થાય છે. જેમાં PQ એટલે કે પ્યુપિલ ક્વેશ્ચનર્સ કે જેનો જવાબ વિદ્યાર્થીઓ આપશે, TQ એટલે કે ટીચર ક્વેશ્ચનર્સ જેની માહિતી શિક્ષક આપશે, અને SQ એટલે કે સ્કૂલ ક્વેશ્ચનર્સ જેમાં આચાર્ય અથવા તો શાળા સંચાલક આ માહિતી ભરશે. હવે આપણો જે અગત્યનો મુદ્દો છે કે અધ્યયન નિષ્પત્તિ આધારિત શિક્ષણ છે શું? આ ખૂબ મોટો પ્રશ્ન આપણા મગજમાં થાય છે. જ્યારથી આપણે સાંભળ્યું કે લર્નિંગ આઉટકમ્સ, જુઓ મિત્રો, ઓબ્જેક્ટિવ અને આઉટકમ્સ બંને વસ્તુ અલગ છે. લર્નિંગ આઉટકમ એટલે કે અધ્યયન નિષ્પત્તિ આધારિત શિક્ષણ કરવાની જ્યારે વાત આવે છે, ત્યારે આ અધ્યયન નિષ્પત્તિ આધારિત શિક્ષણ છે શું, કોમ્પિટન્સી બેઝ એજ્યુકેશન છે શું, તો એની એક આમ કોઈ જગ્યાએ સ્પેસિફિક વ્યાખ્યા નથી આપી, પરંતુ એને અમુક ઇન્ટરનેટ ઉપરથી અલગ અલગ જગ્યાએથી જે મેં આખું ખેડાણ કર્યું છે એને આધારે એક સામાન્ય વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો છે, જે છે અધ્યયન નિષ્પત્તિ એ નિશ્ચિત અને માપન કરી શકાય એવું વિધાન છે. મેં આપને આગળ કીધું, અધ્યયન નિષ્પત્તિ આપણે હંમેશા વર્તમાન કાળમાં લખવાની છે. જેમ કે હું પ્રકરણ નંબર 1 10માનું ભણાવું છું અને મારે અધ્યયન નિષ્પત્તિ લખવાની છે, તો હું કઈ રીતે લખીશ? સમય અને અસમય સંખ્યા
વિષય એમને ભણાવું છું, તો એ જ્યારે મારો પીરિયડ પૂરો થશે અથવા તો જ્યારે મારો લેક્ચર પૂરો થશે એ સમયે હું આ રીતે અધ્યયન નિષ્પત્તિ લખીશ કે સમમેય વિદ્યાર્થીઓ સમમેય અને અસમમેય સંખ્યાઓનો ભેદ કરે છે. જ્યારે આપણે લર્નિંગ આઉટકમ્સ લખીએ છીએ ત્યારે હંમેશા વર્તમાન કાળમાં લખાય છે. આપણે સંખ્યા રેખા શીખવીએ તો આપણે એમ કહીશું કે વિદ્યાર્થી સંખ્યા રેખા અને તેનો ઉપયોગ કરે છે. તો આ થઈ આપણી અધ્યયન નિષ્પત્તિ. અધ્યયન નિષ્પત્તિ જ્યારે આપણે વાત કરીએ તો આપણે વ્યાખ્યા ફરીથી જોઈશું. એ વ્યાખ્યા જે છે વ્યાખ્યાની અંદર છે કે અધ્યયન નિષ્પત્તિ એ નિશ્ચિત અને માપન કરી શકાય, એક નિશ્ચિત કરવામાં આવેલી છે કે આ વસ્તુ કરવાનું છે, અને માપન કરી શકાય, એને માપી શકાય, મેઝરેબલ છે, કે કોઈ પણ રીતે તમે એને ઓરલ ક્વેશ્ચનથી કે પ્રેક્ટિકલ કરવા કહીને અથવા તો એને રિટર્ન ક્વેશ્ચન આન્સર લખાવીને એને માપી શકાય એવું વિધાન છે, જેમાં વિદ્યાર્થીઓ વિષય કે અભ્યાસક્રમ આ ત્રણેય વસ્તુ હોઈ શકે. અધ્યયન નિષ્પત્તિ કોની હોઈ શકે? તો આખા અભ્યાસક્રમને અંતે, એટલે કે ધોરણ 9 ની અંદર આ અભ્યાસક્રમ મેં કરાવ્યો તો આખા અભ્યાસક્રમને અંતે કઈ અધ્યયન નિષ્પત્તિ પરિપૂર્ણ થશે એ રીતે વિષયને આધારિત હોઈ શકે. અભ્યાસક્રમના અંતે એટલે આ બધા જ વિષયો એની અંદર આવી જાય. વિષય આધારિત એટલે ગણિતમાં ધોરણ 10માં જ્યારે વિદ્યાર્થી ધોરણ 10 પાસ કરે છે તો એમાં કઈ અધ્યયન નિષ્પત્તિ પ્રસ્થાપિત થઈ છે, એટલે કે ધોરણ 10માં પાસ થયેલો વિદ્યાર્થી સમય સંખ્યા અસમય સંખ્યા વિશે જાણે છે, વાસ્તવિક સંખ્યાઓ વિશે જાણે છે, સંભાવના વિશેની સામાન્ય માહિતી મેળવેલ છે, એટલે કે જાણે છે. આ ઉપરાંત આંકડાશાસ્ત્ર કે જેની અંદર મધ્યક, મધ્યસ્થ, બહુલક વિશે જાણે છે, અને એને આધારિત જે પણ રોજિંદા જીવનના પ્રશ્નો છે એમાં તેનો ઉપયોગ કરી શકે છે. આ પ્રકારની અધ્યયન નિષ્પત્તિ હોઈ શકે. એટલે વિષય અને વિષય વસ્તુ. આજે હું ભણાવવા જાઉં છું ટોપિક, કે માની લો કે આજે મારે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ભણાવવું છે, તો હું અધ્યયન નિષ્પત્તિ લખીશ કે આ અધ્યયન નિષ્પત્તિ થઈ મધ્યક બાળક અથવા તો વિદ્યાર્થી મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો ભેદ જાણે છે. મધ્યક, મધ્યસ્થ અને બહુલકને આધારિત કોયડા સોલ્વ કરે છે. આ રીતે આપણે અધ્યયન નિષ્પત્તિ લખીશું. એટલે વિષય વસ્તુ આધારિત હોઈ શકે કે હું ટોપિક ભણાવું છું તો એ ટોપિકમાંથી કઈ અધ્યયન નિષ્પત્તિ પ્રસ્થાપિત થશે. વિષય કે અભ્યાસક્રમને આધારે પણ હોઈ શકે. તો આ વ્યાખ્યા થઈ કે અધ્યયન નિષ્પત્તિ એ નિશ્ચિત અને માપન કરી શકાય એવું વિધાન છે, જેમાં વિદ્યાર્થીઓ વિષય વસ્તુ, વિષય કે અભ્યાસક્રમને અંતે જ્ઞાન, કૌશલ્યો, વલણના સંયોજન દ્વારા તેને સિદ્ધ કરે છે, નિદર્શિત કરે છે અને રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરે છે. જો મિત્રો શું લખ્યું છે? કરે છે, કરી શકે છે, કરી શકશે, ભવિષ્યકાળમાં નથી લખવાનું. અધ્યયન નિષ્પત્તિ નિશ્ચિત અને માપન કરી શકાય એવું વિધાન છે, જેમાં વિદ્યાર્થીઓ વિષય વસ્તુ, વિષય કે અભ્યાસને અંતે જ્ઞાન, કૌશલ્યો, વલણના સંયોજન દ્વારા તેને સિદ્ધ કરે છે, નિદર્શિત કરે છે અને રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરે છે. એક ઉદાહરણ આપો કે એક વિદ્યાર્થી માની લો કે ડોક્ટર બન્યો. હવે તેમાં 3 વસ્તુનું ડેવલપમેન્ટ જરૂરી છે. આપણે જેમ વાત કરીએ એમ કે અધ્યયન નિષ્પત્તિમાં શું હશે? કોમ્પિટન્સી બેઝ એજ્યુકેશન, એટલે ક્ષમતા આધારિત શિક્ષણ. હવે એની અંદર પહેલું તો આપણે જેમ વાત કરીએ કે નોલેજ એટલે કે જ્ઞાન, પછી કૌશલ્ય સ્કિલ, એટીટ્યુડ એટલે કે વલણ, અને ચોથું સૌથી અગત્યનું જે છે વેલ્યુઝ એટલે આપણે એને કહીશું કે મૂલ્યો. તો આ 4 વસ્તુ. એક માની લો એક ડોક્ટર છે. હવે સૌ પ્રથમ આપ મરીજ તરીકે એમની પાસે જાઓ છો અને એમણે તમને ઇન્જેક્શન લગાવવાનું છે. તો આ ઇન્જેક્શન લગાવવા માટે એમની પાસે બેઝિક માહિતી હશે. કેવા પ્રકારની? તો સૌ પ્રથમ જે નીડલ લેવાની છે, નીડલ કેવી લેવાની છે? તો ડિસ્પોઝેબલ લેવાની છે. ત્યારબાદ જે ઇન્જેક્શન્સનું જે નીબ હોય છે પ્રોપરલી તોડવાનું છે. ત્યાર પછી ઇન્જેક્શનની અંદર જે દવા છે ભરવાની છે. પછી એમાં એર જે રહી જાય છે એને દૂર કરવાની છે. તો આ બધું એનું જ્ઞાન થયું કે મારે ઇન્જેક્શન લગાવવા પહેલાં આ તમામ વસ્તુઓ
કરવાની છે. પછી એનું કૌશલ્ય ક્યાં આવે છે? આપણે જાણીએ છીએ એમ કે અમુક ડૉક્ટર જ્યારે આપણને ઇન્જેક્શન મારે છે તો ઘણીવાર એવું થતું હોય કે ઇન્જેક્શન મરાઈ ગયું, ખબર પણ ના પડે. અને અમુક ડૉક્ટરો આપણને મહિના સુધી યાદ રહે કે એણે 1 મહિના પહેલાં મને ઇન્જેક્શન માર્યું હતું. તો મિત્રો આમાં એની સ્કિલ છે, એટલે કે એનું કૌશલ્ય છે કે એ કેટલું સારી રીતે એ કરી શકે છે. અને એ કૌશલ્યની અંદર એ પણ આવે છે કે ઇન્જેક્શન ગમે ત્યાં નથી મારવાનું, શરીરમાં ગમે ત્યાં લગાવી નથી દેવાનું, પરંતુ એને ડૉક્ટરે વેઇન શોધવી પડે અને એ વેઇનની અંદર પ્રોપરલી ઇન્જેક્ટ કરવાનું છે. અને એ પણ એવી રીતે કે જે પણ દર્દી છે એને ઓછામાં ઓછું દર્દ થાય. ઇન્જેક્શનનું દર્દ તો થાય, ક્યાં તો ન પણ થાય, તો એ એનો કૌશલ્ય છે. એ જ રીતે એમાં એટીટ્યૂડ, એમાં કયું વલણ હશે અને કયા વેલ્યુઝ છે. જે એવા ડૉક્ટર હશે કે જે એની અંદર સારું વલણ છે, તો એ શું ધ્યાન રાખશે કે આ જેવું ઇન્જેક્શન વાગે છે ત્યારબાદ એને પ્રોપરલી હું ડિસ્પોઝ કરું. મારા હોસ્પિટલમાંથી જે પણ મેડિકલ ડિસ્પોઝ વસ્તુઓ છે પ્રોપર જગ્યાએ મેડિકલી ડિસ્પોઝ થાય એનું પણ એ ખ્યાલ રાખે, એટલે કે એન્વાયરમેન્ટ, પર્યાવરણનું ધ્યાન રાખે. આ બધું શું થયું? એનું વલણ થયું. અને વેલ્યુઝ, ડૉક્ટર તરીકે ખૂબ સક્સેસફુલ કોઈક વ્યક્તિ હોય, આ એક એક્ઝામ્પલ છે એટલે કહું છું, પરંતુ એનું જે બિહેવિયર છે, એનું જે એટીટ્યૂડ છે, એમાં કયા મૂલ્યો છે એ પણ ખૂબ જરૂરી છે. કે તમે ડૉક્ટર પાસે જાઓ છો અને અમુક ડૉક્ટર ખૂબ સારી રીતે તમને આવકાર આપે છે અને ત્યારબાદ તમારી સાથે બહુ સારી રીતે વાત કરે છે, તમને એ ગમશે. તમે એમની સાથે ડિસ્કસ કરશો કે તમારામાં કયા કયા પ્રોબ્લેમ છે. અમુક એક ડૉક્ટર ખૂબ હોશિયાર છે, પરંતુ એમનું એટીટ્યૂડ, એમને જે વલણ છે, એમાં વેલ્યુઝ નથી કે એમની તમારી સાથે કઈ રીતે વાત કરવી, શું, તો તમને એ ડૉક્ટર નહીં ગમે. અને આ જ વસ્તુ શિક્ષકો માટે પણ એપ્લિકેબલ થશે કે એવા શિક્ષકો કે જેની અંદર વેલ્યુ હશે, તો એ વેલ્યુઝ, એ મૂલ્યો આપણે વિદ્યાર્થીઓ સુધી લઈ જઈ શકીશું. આપણે જેમ કહીએ છીએ એમ કે કૂવામાં હોય તો હવાડામાં આવે. હું તો કહીશ કે કૂવામાં જેટલું હોય તેટલું હવાડામાં આવે. માટે સૌપ્રથમ શિક્ષક તરીકે આપણામાં વેલ્યુઝ ડેવલપ કરવાની જરૂર છે. હવે આપણે આગળ વધીશું કે અધ્યયન નિષ્પત્તિ આધારિત શિક્ષણ શું છે, જેની આપણે વાત કરી કોમ્પિટન્સી બેઝ એજ્યુકેશન. તો નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની અંદર આ કોમ્પિટન્સી બેઝ એજ્યુકેશન એટલે ક્ષમતા આધારિત શિક્ષણની વાત થઈ. નેશનલ એજ્યુકેશન પોલિસી, જેને આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 તરીકે પણ ઓળખીએ છીએ. હવે મિત્રો એની થોડી ચર્ચા કરી લઈએ આપણે. તો નેશનલ એજ્યુકેશન પોલિસી, અત્યાર સુધી ભારતની અંદર 3 નેશનલ એજ્યુકેશન પોલિસી આવી છે. સૌપ્રથમ નેશનલ એજ્યુકેશન પોલિસી 1968ની અંદર આવી હતી. ત્યારબાદ 1986ની અંદર બીજી એજ્યુકેશન પોલિસી આવી. ત્યારબાદ 1992 એટલે કે 1992ની અંદર આખી એજ્યુકેશન પોલિસી નહીં બદલી, પરંતુ થોડા ઘણા એની અંદર ચેન્જીસ કરવામાં આવ્યા, એટલે એને આપણે નવી એજ્યુકેશન પોલિસી તો ન જ કહી શકીએ. તો છેલ્લામાં છેલ્લી એજ્યુકેશન પોલિસીનું જે નિર્માણ થયું હતું તે 1986, હવે આશરે 35 વર્ષો પછી NEP, નેશનલ એજ્યુકેશન પોલિસી, રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 આવી છે. અને એમાં ઘણા બધા સુંદર સુઝાવો અને ઘણા બધા સુંદર સજેશન્સ આપવામાં આવ્યા છે કે આ રીતે કરવાથી આપણા ભારતનું શિક્ષણ વૈશ્વિક સ્તરનું બનશે. પરંતુ એના પાયાના પથ્થરો તો શિક્ષકો જ છે. જેમ આપણે કહ્યું ને કે આ એજ્યુકેશન પોલિસીની પૂરેપૂરી સક્સેસ આપણા હાથમાં છે. જો શિક્ષકો 100% પોતાનું આપશે અને બાળક જ્યારે એ વર્ગખંડની અંદર કે એ વિષય વસ્તુ ભણાવ્યા બાદ બહાર જાય છે, તો એના રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરે છે અથવા એ ટોપિક પૂરેપૂરો શીખીને જાય છે. જેમ કે સામાન્ય રીતે આપણે કહીએ કે ધોરણ 1ના કે 2ના બાળકને અક્ષર જ્ઞાન હોવું જોઈએ. શું છે? જો એ બાળક અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરે છે, એનો અર્થ થયો કે આપણે અધ્યયન નિષ્પત્તિ પ્રસ્થાપિત કરેલ છે. અને જો એ નથી કરી શક્યા, તો એનો અર્થ થયો કે આપણે કશે કચાશ રહી છે. તો એ કચાશને આપણે 100% દૂર કરવાની જરૂર છે. તો NEP 2020ની અંદર જે સુધારાઓ સૂચવવામાં આવ્યા, એને આધારે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ની રચના થઈ છે.
એની આગળ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક જે છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005 હતું, 2005. હવે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2022 અને 23ની અંદર રચાયું છે. કોવિડને કારણે થોડું આપણે પાછળ ચાલી રહ્યા છે. તો નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક પણ 4 પ્રકારના છે. એક છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ECCE, જેને આપણે કહીએ અર્લિયર ચાઇલ્ડ કેર એન્ડ એજ્યુકેશન, જેને આપણે કહીએ એલિમેન્ટરી એજ્યુકેશનની અંદર જે ઉપયોગી છે. એટલે કે આપણે જે અત્યારે વાત કરી કે જે પ્રી પ્રાથમિક આપણે જે કહીએ કે પ્રાઇમરી પહેલાં પ્રી પ્રાઇમરી કે જે ઓફિશિયલ નહીં હતું પરંતુ હવે ઓફિશિયલી એને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. તો એમાં જે ECCE આવે છે એના માટે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક રચાયું છે. ત્યારબાદ બીજું આવે છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ટીચર્સ એજ્યુકેશન, જે આપણને સીધું લાગુ પડે છે, જેને આધારિત અમુક તાલીમો પણ થાય છે અને આપણા પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે ઘણું બધું સરકાર કરી રહી છે. ત્રીજું છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર એડલ્ટ એજ્યુકેશન, એટલે કે વૃદ્ધો માટે. અને ચોથું અને સૌથી અગત્યનું જે છે જે આપણને લાગુ પડે છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન 2023. અને એની અંદર NCF જ્યારે રચાયું છે ત્યારે NCFને આધારે સૌપ્રથમ જ્યારે NCF થશે તો આપણે લર્નિંગ ઓબ્જેક્ટિવ નક્કી કરીને અને કયા કયા લર્નિંગ આઉટકમ પ્રસ્થાપિત કરવા છે, કયા ધોરણના બાળકમાં કયા લર્નિંગ આઉટકમ પ્રસ્થાપિત કરવા છે, એને આધારે સૌપ્રથમ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન થશે અને એને આધારે સિલેબસ નક્કી થશે અને એના આધારે ત્યારબાદ પાઠ્યપુસ્તકની રચના થશે. અને આ આખી એક પ્રોસેસ છે. એજ્યુકેશન ઇઝ અ નેવર એન્ડિંગ પ્રોસેસ. માટે આ બધું થઈ રહ્યું છે અને એના પાયાના પથ્થરો તરીકે, સિપાઈ તરીકે જ્યારે આપણે ખૂબ અગત્યનું કામ કરવાનું છે તો આપણે આપણું 100% આપીએ એવી મારી અભ્યર્થના છે. આપણે હવે આગળ વધીએ કે ગણિત વિષયમાં અધ્યયન નિષ્પત્તિ પ્રસ્થાપિત કેવી રીતે કરી શકાય. ઘણા બધા ઉદાહરણો, ઘણા બધા આપણા MT મિત્રો આપને આપવાના જ છે, મોડ્યુલની અંદર પણ લખેલું છે. અહીંયા આગળ હું એક ઉદાહરણથી આપને થોડું સમજાવવા માંગીશ કે આપણી પાસે આપણે જોઈએ મિત્રો કે અહીંયા આગળ ક્ષેત્રફળ અને ઘનફળ એટલે આપણો M1013 જે છે એને આપણે અહીંયા આગળ બતાવવાનું છે. તો મિત્રો આપ જોઈ શકો છો કે આકૃતિની અંદર એક લંબચોરસ લીધો છે. અહીં આગળ આપ જોશો તો મારા હાથમાં આ એક લંબચોરસ છે. હવે એને આપણે શંકુમાં કેવી રીતે કન્વર્ટ કરી શકીએ, જેને આપણે સિલિન્ડરની અંદર કેવી રીતે કન્વર્ટ કરી શકીએ, તો આપણે જ્યારે એને આ રીતે કરીશું તો એ સિલિન્ડરમાં કન્વર્ટ થયું. તો મિત્રો આપણે જોઈએ કે આ જે છે એ સિલિન્ડરમાં કન્વર્ટ થઈ ગયું. જુઓ મિત્રો, થઈ ગયું, જેને આપણે નળાકાર કહીએ. સિલિન્ડર એટલે નળાકાર. તો આ જે નળાકાર છે એની પૃષ્ઠ સપાટી, આ એની પૃષ્ઠ સપાટી થઈ, જેને આપણે પૃષ્ઠફળ કહીએ અથવા તો પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું હોય. તો મિત્રો પ્રશ્ન વિદ્યાર્થીઓના મગજમાં એમ થાય છે કે આ જ વસ્તુ આ છે તો આના માટે જ્યારે શોધવું છે તો આ લંબચોરસ છે તો એના માટે આપણે અલગ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ અને જ્યારે એ આની અંદર કન્વર્ટ થઈ જાય છે તો આપણે અલગ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. આ છે શું? અને આપણે એને કહીએ કે ભાઈ સૂત્રને આધારે આપણે દાખલો ગણવાનો છે. તો વિદ્યાર્થી વધારે કન્ફ્યુઝ થતો હોય છે. તો મિત્રો અહીં આગળ મેં આ જે PPT બતાવી છે એની અંદર આપ જોઈ શકો છો કે આ જ એની મેં જે માપન છે એ માપન એક્ઝેક્ટ માપીને આ બનાવેલું છે. જેમાં આપ જોઈ શકો કે 77 સેન્ટીમીટરની લંબાઈ અને 30 સેન્ટીમીટરની પહોળાઈ વાળો લંબચોરસ, જેને હું જ્યારે એમાં કન્વર્ટ કરું છું, જ્યારે નળાકારમાં એને કન્વર્ટ કરું છું એ સમયે એની ઊંચાઈ તો એ જ રહેશે કે જે એની પહોળાઈ છે. કારણ કે આપ જોઈ શકો છો કે ઊંચાઈ અને પહોળાઈ એક જ છે. અને એની રેડિયસ એટલે કે ત્રિજ્યા કેટલી થશે તો 12.25. હવે આપને એ પણ પ્રશ્ન થશે કે 12.25 કેવી રીતે, એ પણ હું આપને બતાવીશ કે કેવી રીતે છે. આ બધું માપન કરીને લીધું છે. જો આપ જોશો તો લંબચોરસનું ક્ષેત્રફળ જો આપણે શોધવું હોય તો આપણી પાસે સૂત્ર શું છે? તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, L ગુણ્યા B. અને આ વિદ્યાર્થીઓ બહુ સારી રીતે કરતા હોય છે.
તો જો આપણે જોઈશું કે 77 સેન્ટીમીટરની લંબાઈ ગુણ્યા 30 સેન્ટીમીટરની પહોળાઈ, આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે 77 ગુણ્યા 30 બરાબર 2310 સેન્ટીમીટરનો વર્ગ. ક્ષેત્રફળ છે એટલે આપણે એનો યુનિટ એટલે કે ઉપયોગ કરીશું સેન્ટીમીટરનો વર્ગ અથવા તો સ્ક્વેર ચોરસ સેન્ટીમીટર. હવે આ જ વસ્તુને જ્યારે આપણે નળાકાર સ્વરૂપે કર્યું તો શું એ જ સેમ આવે છે? જોઈ લઈએ મિત્રો. તો જો આપ જોશો કે આ જે નળાકાર છે એ નળાકારમાં ઊંચાઈ એટલે આપણે જે આગળની સ્લાઇડમાં જોયું કે પહોળાઈ, આ જે લંબચોરસની પહોળાઈ છે તે જ આ નળાકારની ઊંચાઈ થશે. અને એનો પરિઘ, નળાકારનું પૃષ્ઠફળનું સૂત્ર આપણું આવે છે પરિઘ ગુણ્યા ઊંચાઈ. ઊંચાઈ તો આપણે લઈ લીધી. હવે એનો પરિઘ એટલે કે એ જ પાછું પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ એટલે પરિઘ. હવે પરિઘનું સૂત્ર શું છે? 2πr. અને એને આપણે ગુણાકાર કરીએ છીએ h સાથે એટલે કે એ થશે 2πr h. હવે આપણે જોઈએ, કિંમતો મૂકીએ કે 2 ગુણ્યા પાઈની કિંમત મૂકી છે 22/7 ગુણ્યા 12.25 ગુણ્યા 30. એની જે ત્રિજ્યા છે 12.25 છે, એની ઊંચાઈ છે 30 છે. અહીં આગળ જે મેં જે નળાકાર અને જે આ રેક્ટેંગલ આવે છે એ આ જ માપનના છે અને એ પ્રેક્ટિકલી કરેલું છે. વિદ્યાર્થી આમ કરશે ને તો એમને મજા આવશે અને આ એક પ્રવૃત્તિમય શિક્ષણ થશે. તો આપ જોશો કે 2 ગુણ્યા 22 ગુણ્યા 12.25 ગુણ્યા 30 કરીશું તો 16170 ડિવાઇડેડ બાય 7, તો જવાબ આવશે 2310 સેન્ટીમીટર વર્ગ. હવે આપ જોઈ શકો છો કે આગળની સ્લાઇડમાં આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધ્યું તો એ પણ 2310 સેન્ટીમીટર વર્ગ હતો અને એ જ એને જ આપણે નળાકારમાં જ્યારે કન્વર્ટ કર્યું તો એ પણ 2310 સેન્ટીમીટરનો વર્ગ જ થયો. હવે આપને પ્રશ્ન એમ થાય કે સર આપે જે રેડિયસ લીધી એટલે કે ત્રિજ્યા લીધી એ કેવી રીતે આપે આ જ લઈ લીધી? એ તો આપ પાટિયા પણ બેસાડતા હો. તો મિત્રો એ જ વસ્તુ અહીંયા આગળ આપ જોઈ શકો છો કે વર્તુળનો પરિઘ, આપણે આ સૂત્રમાં જોયું કે નળાકારનું પૃષ્ઠફળ એટલે પરિઘ ગુણ્યા ઊંચાઈ. તો આ જે વર્તુળનો પરિઘ છે એનું સૂત્ર થાય છે 2πr h. બરોબર છે? પરિઘ 2πr h. તો જો આપ જુઓ કે 2πr h તો એની કિંમત કેટલી છે? તો આ પ્રથમ આકૃતિમાં આપ જુઓ કે એની જે લંબાઈ છે એ આખો એનો પરિઘ થશે. જ્યારે એ વળી જશે એટલે કે એની લંબાઈ એના પરિઘમાં કન્વર્ટ થઈ જશે. તો એ જ લીધું છે આપણે કે વર્તુળનો પરિઘ 2πr h બરાબર 77, કે ત્યાં આગળ લંબાઈ હતી 77. હવે આપણે એનો સૂત્ર મૂકીએ કે r બરાબર, તો એમાં પાઈની કિંમત મૂકી દઈએ 22/7, h ની કિંમત જે છે એ મૂકી દઈએ. તો એ h ની કિંમત કેટલી છે? h ની કિંમત વર્તુળનો પરિઘ 2π r જ, સોરી અહીંયા આગળ h વધારાનો લખાયો છે. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. ભૂલમાં એકચ્યુઅલી એડિશન અત્યારે જે એડિટિંગ થયું એમાં વધારે આવી ગયું છે. વર્તુળનો પરિઘ એટલે 2πr. તો આપણે h ને કાઢી નાખીએ છીએ 2πr. તો એને આપણે ક્રોસ કરીએ તો r બરાબર 77 ગુણ્યા 7 ભાગ્યા 2 ગુણ્યા 22. તો આપ જોશો કે 539 ડિવાઇડેડ બાય 44 તો આવશે 12.25 સેન્ટીમીટરનો વર્ગ, કે જે મેં અહીં આગળ લીધું છે એની ત્રિજ્યા. અને આ જે ત્રિજ્યા છે મિત્રો આપ જોઈ શકો છો કે અહીં આગળ હું ત્રિજ્યા પણ માપન કરી છે એનું. આ તમે અહીંથી ત્રિજ્યા લેશો તો એ ત્રિજ્યા પણ 12.25 એક્ઝેક્ટ થાય છે. તો આ રીતે વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ જો કરે તો આ વસ્તુ એકવાર એ પ્રવૃત્તિ દ્વારા નિષ્પત્તિ જે છે અધ્યયન નિષ્પત્તિ પ્રસ્થાપિત કરશે તો એ ક્યારેય આ વસ્તુ નહીં ભૂલે અને એનો રોજિંદા જીવનમાં ઉપયોગ પણ બહુ સારી રીતે કરી જ શકે છે. તો હવે આપણે પાછું કહીએ કે આનું જ મારે કુલ પૃષ્ઠફળ શોધવું છે માની લો. હવે કુલ પૃષ્ઠફળમાં શું થશે? તો આ વક્ર સપાટી તો છે જ, પરંતુ કુલ પૃષ્ઠફળની અંદર એને આ ઉપરના ભાગે એટલે કે ટોપ ઉપર આવશે અને એ જ આ પ્રકારનું જે વર્તુળ છે તે બોટમના ભાગમાં આવશે. તો આપણે એ બંનેને એડ કરીશું એની અંદર, કે આપણું જે સૂત્ર હતું કે પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ 2πr h વત્તા આ જે આપણું સર્કલ છે એ છે πr નો વર્ગ અને આ બીજું સર્કલ છે એ છે πr નો વર્ગ. તો એ બંને
ને એડ કરીશું એટલે 2πr², અને પછી આપણે કોમન લઈને એ રીતે કરીશું તો આનું કુલ પૃષ્ઠફળ આપણે શોધી શકીએ છીએ, કે જે આપણા દાખલાઓમાં છે. અને વિદ્યાર્થીઓ એ દાખલાઓ ગણે છે, પરંતુ ફક્ત ને ફક્ત ગણે છે, ગણવાના નથી. પરંતુ એમણે શું કરવાનું છે, એ દાખલાઓને આખા અધ્યયન નિષ્પત્તિ પ્રસ્થાપિત કરવાની છે. તો આ એક પ્રવૃત્તિ બતાવી. એ પ્રકારે તો મિત્રો ઘણી પ્રવૃત્તિઓ થઈ શકે, જેમ કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવું છે. ઘણા એમટી મિત્રો આ પ્રવૃત્તિ કરાવશે પણ, કે આ પ્રકારનો હું આલ્ફાબેટ લઈ લઉં, ABCD, આમ જેમ કે આ છે, આ O છે, આ આઈ છે. તો કોઈ પણ નામ એક વિદ્યાર્થીને આપણે સામેથી બોલાવીએ કે તમારું નામ જે હોય, માની લો કે એક વિદ્યાર્થીનું નામ છે સુનિલ, એને આપણે બોલાવ્યા, તો એના આલ્ફાબેટ આવશે SUNIL. કોઈ બીજા વિદ્યાર્થીને બોલાવ્યા કે જેનું નામ માં અમુક લેટરો રિપીટ પણ થતા હોય, જેમ કે કમલ, તો KA 2 વખત આવશે, KAMAL. તો એ આલ્ફાબેટને કાઢશે. હવે વિદ્યાર્થીઓને આ વિદ્યાર્થી જે લેટર કાઢશે, બીજા વિદ્યાર્થીઓને સામે બોલાવી લો કે હવે આપણે શું કરવાનું છે, કે એક આલ્ફાબેટ પકડીને ઉભા રહો, અને શક્ય હોય ત્યાં સુધી વધારે મોટું નામવાળા વિદ્યાર્થીને બોલાવશો તો વધારે મજા આવશે આપણે. જેમ કે વિરેન્દ્રસિંહ, એમને બોલાવો તો એની અંદર ઘણા બધા આલ્ફાબેટ હશે, તો એ બધા પકડીને ઊભા રહેશે. પછી આલ્ફાબેટને નંબરિંગ કરો, કે A એટલે 1, B એટલે 2, C એટલે 3, એવી રીતે આગળ વધારીશું. અને આપણા Z એટલે 26. તો એ બધા આલ્ફાબેટને આપણે એ રીતે, અને પછી એમને જ્યારે મધ્યકની ચર્ચા કરવાની હોય તો આ બધાનો સરવાળો, જે પણ નામના જેટલા લેટર હોય, જેમ કે સુનિલ, તો એમાં 5, SUNIL, તો એ બધાનો સરવાળો ડિવાઇડેડ બાય 5 એટલે મધ્યક મળી જશે. ત્યાર પછી શું કરવાનું છે, કે એનું જે નંબરિંગ આવ્યો એમાં A હશે તો 1 હશે, B હશે તો 2 હશે, C હશે તો 3 હશે, એવી રીતે એને નંબર વાઇઝ ગોઠવી દો. અને પછી આપણે સામાન્ય રીતે મધ્યસ્થ જ્યારે શોધવાનું હોય તો વિદ્યાર્થીઓ શું કરતા હોય, સૂત્ર યાદ રાખે છે, અને એમાંય કન્ફ્યુઝ થાય છે કે આ શું છે, N/2 નું ઓબ્ઝર્વેશન પ્લસ આ, અને ઘણીવાર કન્ફ્યુઝ થતા હોય. તો આપ સરળીકરણ કરી શકો છો, કે આને આપણે એમ ઊભા કરી દીધા. માનો કે 5 લેટર છે, તો મધ્યક તો આપણે શોધી કાઢ્યો. મધ્યસ્થ એટલે શું, તો આગળના અને પાછળનાને હટાવી દો તો વચ્ચે જે આવે તે મધ્યસ્થ. જો 5 આલ્ફાબેટ છે તો આગળ 2 હટાવી દો, પાછળના 2 હટાવી દો, વચ્ચેનો જે નંબર આવશે તે થઈ ગયો આપણો મધ્યસ્થ. અને માની લો કે 6 આંકડા છે, તો વિદ્યાર્થીઓને એ પ્રશ્ન થાય કે આગળ 2 કાઢીએ, પાછળ 2 કાઢીએ, તોય વચ્ચે 2 રહ્યા, તો આ કેસમાં શું કરવાનું? એ બંનેનો સરવાળો કરીને એની એવરેજ કાઢો, એટલે કે એ બંનેનો સરવાળો ભાગ્યા 2 થઈ ગયું. તો આનાથી વિદ્યાર્થીને મધ્યસ્થ વિશે ખૂબ સરળ રીતે માહિતી મળી જશે. એ જ પ્રમાણે આપણે બહુલક કેવો છે, તો હવે મારા નામમાં SUNIL ની અંદર કોઈ પણ આલ્ફાબેટ રિપીટ થતો નથી, એટલે કે એના જે નંબરિંગ છે એમાં કોઈ પણ બહુલક નથી. માની લો કે કોઈ બીજા નામ છે કમલ, તો એમાં A 2 વખત આવે છે, અને એની કિંમત કેટલી છે, 1. તો એનો મધ્યસ્થ કેટલો થશે? સોરી, મધ્યસ્થ તો આપણે વાત કરી કે આગળ પાછળનો હટાવી દો, પણ બહુલક કેટલો થશે? તો બહુલક થશે 1. આમ મધ્યક, મધ્યસ્થ, બહુલકની માહિતી આપણે આપી શકીએ છીએ. ધારો કે આપણે સંખ્યા રેખા કરાવી છે, તો અહીં આગળ એક જે આપેલું છે આપ જોઈ શકો, ફક્ત આ ઉદાહરણ રૂપે છે કે અધ્યયન નિષ્પત્તિ સાબિત. આ અહીં આગળ જે પણ એક્ટિવિટી અમે બતાવીએ છીએ, અમે કોઈ જગ્યાએ એવું કહેતા નથી કે આ એક્ટિવિટીનો ઉપયોગ કરવાથી જ અધ્યયન નિષ્પત્તિ પ્રસ્થાપિત થશે. આપ સર્વ શિક્ષક મિત્રો પાસે ઘણું ટેલેન્ટ છે, અને એવી સરસ સરસ એક્ટિવિટીઓ આપ પણ તાલીમ દરમિયાન અન્ય શિક્ષકો સાથે શેર કરશો. આ ફક્ત વન વે કમ્યુનિકેશન નથી. આ તાલીમ સૌપ્રથમ અહીંથી જ્યારે મોડ્યુલ બન્યું ત્યાર પછી KRP મિત્રોને આપવામાં આવી, KRP મિત્રો બાદ તેને RP મિત્રોને આપવામાં આવી, અને RP મિત્રોએ MT મિત્રોને તાલીમ આપી. KRP મિત્રોએ RPને આપી, RP મિત્રોએ માસ્ટર ટ્રેનર્સને આપી, અને માસ્ટર ટ્રેનર્સ અત્યારે તમને તાલીમ આપી રહ્યા છે. તો એનો અર્થ એ થયો કે છેવાડાના શિક્ષક સુધી આ તાલીમ પહોંચવાની છે, અને આ તાલીમ જ્યારે આપ સુધી પહોંચશે ત્યારે અધ્યયન નિષ્પત્તિ આધારિત કાર્ય આપે આપના વિદ્યાર્થી સાથે કરવાનું છે. અલ્ટિમેટ બેનિફિશિયર ઇઝ અવર સ્ટુડન્ટ.
તો આપણો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આપણા વિદ્યાર્થીઓ તમામ અધ્યયન નિષ્પત્તિ સાથે કાર્ય કરતા થાય. અહીં આપ જોઈ શકો છો કે સંખ્યા રેખા આપણે બતાવી છે. તો નંબર લાઈન જેને આપણે કહીએ, તો એમાં 1 2 3 4 આલ્ફાબેટ છે, 30 સુધી છે. વચ્ચે શૂન્ય આવે છે, એક્ઝેક્ટ સેન્ટરમાં શૂન્ય છે. અહીં આગળ એની એક તરફ બધા ધન સંખ્યાઓ છે, બીજી તરફ તમામ ઋણ સંખ્યાઓ છે. ખાલી હું આપને એક્ટિવિટી બતાવું છું. ત્યારબાદ શું કરીએ છીએ આપણે કે આપણી પાસે જે પાસાઓ છે, હવે આવા બે પાસાઓ લઈ લો, જેમાં એકની ઉપર પાસા એટલે કે એની 6 બાજુ હશે, તો 1 થી 6 નંબર લખેલા છે, અને બીજા ઉપર 6 માં 3 પર પ્લસ અને 3 પર માઇનસ લખેલ છે. હવે આને આપણે ઉછાળીએ. જેમ કે આ ઉછાળતા માનો કે 4 આવ્યો અને એની સાથે માઇનસ આવ્યો. બે વિદ્યાર્થીઓને આ ગેમ રમાડવા માટે આગળ બોલાવીએ. એક વિદ્યાર્થી આ પાસો ઉછાળશે, 4 અને માઇનસ આવ્યો. પહેલા બંનેની જે કૂકીઓ છે આપણે લઈ લઈશું, એક બ્લેક અને એક વ્હાઈટ, અને એને આપણે શૂન્ય ઉપર મૂકીશું. ત્યાર પછી -4 થયો, તો એ વિદ્યાર્થી એ માઇનસ તરફ જશે. ત્યારબાદ ફરીથી બીજો વિદ્યાર્થી એને ઉછાળશે. માની લો કે એનો 5 આવ્યો અને +5 આવ્યો, તો એ આ બાજુ જશે. ત્યાર પછી બીજી વાર જ્યારે ઉછાળ્યો તો -4 વાળા વિદ્યાર્થીને હવે 6 આવે છે, પણ ધન આવે છે, તો શું થશે? એ -4 થી ધન તરફ જશે, એટલે કે શૂન્યને ક્રોસ કરીને ફરી આમ બાજુ આવશે. એ રીતે આ વિદ્યાર્થી જો માની લો કે જેનો 6 હતો એનો ફરીથી 6 આવે છે, પણ માઇનસ આવે છે, તો 0 પર આવશે. આમ આ ગેમ ક્યાં સુધી ચાલે? તો ઇન્ફાઇનાઇટ ચાલશે. માટે આપણે એનો અંત કરવા માટે મેં પોઝિટિવ બાજુ 3 અને નેગેટિવ બાજુ 30 અને આ બાજુ 30 લીધા છે. તો જે વિદ્યાર્થી પહેલો ક્રોસ કરશે એ જીતી જશે. કારણ કે ગેમમાં જ્યારે જીત અને હાર આવે ને તો વિદ્યાર્થીઓ વધારે ઇન્ટરેસ્ટ લેતા હોય. તો આ રીતે કરશે અને વિદ્યાર્થીઓ આ ગેમ ઘરે પણ રમશે તો ધન ઋણ સંખ્યાઓ અને સંખ્યા રેખા ખૂબ સરળ રીતે એ આન્સર આપી શકે. તો મિત્રો, આપણી જે વાત હતી કે અધ્યયન નિષ્પત્તિ પ્રસ્થાપિત કરવી અને કોમ્પિટન્સી બેઝ શિક્ષણ આપવું, સૌથી અગત્યનું એ જ છે કે આપણે આ શિક્ષણમાં કશે ને કશે થોડા ઘણા કાચા પડીએ છીએ. એનું કારણ પણ ખૂબ સ્પષ્ટ છે કે આપણે 21મી સદીના વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ, આપણે ભણાવનાર પોતે 20મી સદીના છે, અને ક્લાસરૂમ વ્યવસ્થા ઘણી જગ્યાએ હજી પણ 19મી સદીની છે. 19મી સદીના ક્લાસરૂમ, 20મી સદીના શિક્ષકો અને 21મી સદીના વિદ્યાર્થી હોય તો બહુ મોટો જનરેશન ગેપ રહી જાય છે. અને કદાચ એટલે આપણે જે ધારીએ એ હજી સુધી પ્રાપ્ત કરી શક્યા નથી એવું માનીએ, એવું માનવાને સ્થાન નથી, પણ જો આપણે ન કરી શક્યા હોઈએ તો આજે શ્રેષ્ઠ એજ્યુકેશન પોલિસી આપણા ભારત દેશમાં જ્યારે ઇમ્પ્લિમેન્ટ થવા જઈ રહી છે, તો આપણે એને સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે શિક્ષક તરીકે આ બધા પગલાં લઈશું તો આપણે સક્સેસફુલ થઈશું. અને અશક્ય કંઈ નથી. અશક્ય કશી જ વસ્તુ હોતી નથી. ફક્ત ને ફક્ત આપણે પ્રબળ પુરુષાર્થ કરવું પડશે. શિક્ષકો પોતાના સમયમાંથી સમય ફાળવીને કઈ અધ્યયન પદ્ધતિનો ઉપયોગ કરવો, જે મોડલ્સ છે એ બનાવવા, અલગ અલગ પ્રવૃત્તિઓ ડેવલપ કરવી, વાર્તા, પછી સ્ટોરી કેવી, તમામ વસ્તુ કરશે તો શક્ય થશે. એક નાનકડી સ્ટોરી કહીને પછી આપણી વાતને પૂરી કરીશું કે એક ગામની અંદર 2 બાળકો રહેતા હતા. એમાંથી એક બાળક ધોરણ 10ની નો વિદ્યાર્થી હતો અને બીજો બાળક 4થા ધોરણમાં ભણતો હતો. આપ બોડી સ્ટ્રક્ચર વિશે કલ્પના કરી શકો છો. બંને રમતા રમતા ગામની બહાર જાય છે અને એમાંથી જે મોટો બાળક છે કૂવાની અંદર પડી જાય છે અને નાનો બાળક જુએ છે કે આજુબાજુમાં એને બચાવનાર કોઈ નથી, તો એ જુએ છે કે કયો રિસોર્સ અવેલેબલ છે. તો એને રસ્સી દેખાય છે, નાખે છે અને એ રસ્સીથી એને બહાર ખેંચે છે. બહાર ખેંચ્યા બાદ જ્યારે ઘરે જાય છે ત્યારે એમને એવું થાય છે કે ઘરે ગયા પછી બધા બોલશે કે ભાઈ કૂવામાં પડી ગયા ત્યાં સુધી શું કરતા હતા તમે? પરંતુ કંઈક આશ્ચર્યજનક થયું કે બધા જ એમ કહેવા લાગ્યા કે આ મોટો બાળક કે જેનું બોડી વેઇટ આ નાના બાળક કરતાં લગભગ ડબલ છે, તો એ નાના બાળક મોટા બાળકને ખેંચી કેવી રીતે શક્યો?
છતાં પણ એ બાળકો આ જ વાત રિપીટ કરે છે. ત્યારે એ બંને બાળકોને લઈને જે વડીલો છે એ એક ખૂબ બુદ્ધિમાન વ્યક્તિ પાસે જાય છે અને કહે છે કે આ કઈ રીતે થયું. ત્યારે એ બુદ્ધિમાન વ્યક્તિ કહે છે કે આ બાળકો કહેતો છે કઈ રીતે થયું, તમે મને કેમ પૂછો છો? પણ શું આ થઈ શકે? કારણ કે આ બાળકનું જે વજન છે એના કરતાં મોટા બાળકનું વજન લગભગ ડબલ હતું અને એણે આને ખેંચ્યો. આ થઈ શકે ત્યારે જે સ્ટેટમેન્ટ એમણે આપ્યું એ આપણા બધાને લાગુ પડે છે કે એ બાળક આ કરી શક્યો કારણ કે તેને ત્યાં કહેનાર કોઈ નહોતું કે તું આ ન કરી શકે. અને આપણી પાસે પણ એટલી બધી ક્ષમતાઓ છે કે આપણે તમામ વસ્તુઓ કરી શકીએ છીએ. અને આચાર્ય ચાણક્યજીએ જેમ કીધું છે કે સાધારણ કભી શિક્ષક નહીં હોતા, એટલે આપણે બધા અસાધારણ વ્યક્તિત્વો સાથે મળીને ભારતના વિકાસમાં એજ્યુકેશન પોલિસીને સક્સેસફુલ બનાવવા માટે કોમ્પિટન્સી બેઝ ક્ષમતા આધારિત શિક્ષણ અને અધ્યયન નિષ્પત્તિને સાકાર કરીશું એવી હું આપ સર્વો પાસે અપેક્ષા રાખું છું. અને આપણે સક્સેસફુલ થઈશું જ, ફક્ત પુરુષાર્થ કરવો પડશે. એક નાનો કોટથી મારા વાણીને વિરામ આપીશ. बरसात से मुलाकात यूं ही नहीं होती, धरती को धूप में जलना पड़ता है. बरसात से मुलाकात यूं ही नहीं होती, धरती को धूप में जलना पड़ता है. सफलता के शिखर पे चढ़ने के लिए घुटनों के बल भी चलना पड़ता है. આપણે સખત પુરુષાર્થ કરીશું અને બાળકો સુધી અધ્યયન નિષ્પત્તિ લઈ જઈશું, બાળકોમાં અધ્યયન નિષ્પત્તિ ડેવલપ કરીશું એવી અભ્યર્થના સાથે આપ સૌને વિરમું છું. ધન્યવાદ, આભાર. ખૂબ સુંદર. અધ્યયન નિષ્પત્તિ આધારિત ગણિત શિક્ષકની આ તાલીમમાં તજજ્ઞ મિત્ર શ્રી સુનિલભાઈ જાદવે આપણને સરસ રીતે, સુંદર રીતે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આવો સર્વે સારસ્વત મિત્રો, આપણે હવે આગામી સમયમાં આ પુરુષાર્થ દ્વારા આપણી તાલીમને સાર્થક કરીએ, સફળ બનાવીએ, એ માટે આપણે આજથી જ, અત્યારથી જ પ્રયત્ન શરૂ કરીએ અને આપણા વર્ગખંડમાં ઓતપ્રોત થઈ જઈએ, ટ્રાન્સફોર્મ થઈને શ્રેષ્ઠ પરિણામ આવે તેવો સહિયારો પ્રયાસ કરીએ. ધન્યવાદ. કેમ છો દોસ્તો? ઓળખ્યો મને? હું છું મદદગાર, માર્ગ પરનો મદદગાર. આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે માર્ગ અકસ્માતમાં જ્યારે અકસ્માત થાય ત્યારે ઈજા પામેલની મદદ કરવાની જગ્યાએ ભેગા થયેલા લોકો મોબાઈલ ઉપર ફોટો કે વિડીયો લેવાવાળા મોબાઈલગાર બની જતા હોય છે. ગંભીર ઈજાની પરિસ્થિતિમાં જો ઈજા પામનારને પહેલા 1 કલાકમાં એટલે કે ગોલ્ડન આવરમાં સારવાર મળે તો એની બચી જવાની શક્યતા ખૂબ જ વધી જતી હોય છે. તેથી જ
હાજર વ્યક્તિઓમાંથી જો કોઈક મદદગાર બને તો કોઈકનો જીવ બચાવી શકાય. તો જોઈએ એક મદદગાર તરીકે તમે શું કરી શકો છો. સૌથી પહેલા તાત્કાલિક ફોન અથવા મોબાઈલ એપ દ્વારા 108 પર જાણ કરવી. ઈજાગ્રસ્ત વ્યક્તિ ગભરામણ ન અનુભવે અને હવાની અવરજવર સહેલાઈથી થઈ શકે તે માટે